હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. અગાઉ પણ કહેતો હતો, આજે પણ કહી રહ્યો છું અને આવતીકાલે પણ કહીશ કે ગામને વિશ્વાસ હોય કે ના હોય, તમને ખુદને તમારા પર વિશ્વાસ હોવો જોઈએ કે હું આ પરીક્ષા પાસ કરી લઈશ. અને ઇન કેસ બાય ચાન્સ કદાચ મેં મહેનત કરી અને પરીક્ષામાં સફળતા ન મળી અપેક્ષા મુજબ, તો આ જીપીએસસી, યુપીએસસી કે બીજી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા તમે લઈ લો, ક્લિયર છે, એ જીવનનો એક ભાગ છે, તમારું આખું જીવન નથી. ક્લિયર છે? તો છે ને, મગજમાં ટેન્શન રાખ્યા વગર ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખવાનો કે આ કરી લઈશ, અને કદાચ બાય ચાન્સ નહીં થઈ ગયું તો કુદરત કોઈ એક વસ્તુ મહેનત કરવા છતાંય જ્યારે નથી આપતો ત્યારે એના કરતાં બહુ સારું એને રિઝર્વ રાખ્યું જ હોય છે. ક્લિયર છે? ઈશ્વરની કૃપા અને મા બાપના આશીર્વાદથી બધું બરાબર જ થવાનું છે. ટાઇટલ જોઈ અને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે શું ડિસ્કસ કરવાના છીએ. બટ યસ, જે ડિસ્કસ કરવાના છીએ, કોઈ કાયદો ડિસ્કસ કરવાના છીએ, તો પહેલાં તો એ કાયદાના સંદર્ભમાં પૂર્વ ભૂમિકા જોઈશું. કોઈ પણ કાયદો સરકાર બનાવવા જાય તો કંઈ સરકાર ગાંડી નથી થઈ ગઈ કે એમને સીધો કાયદો બનાવી દે. ક્લિયર છે? કાંઈક એવા પરિબળો હોય, એ પરિબળો અથવા તો કોઈ પરિસ્થિતિ ઊભી થઈ હોય, એને પહોંચી વળવા માટે જ જે તે કાયદો બનાવવામાં આવતો હોય છે. ક્લિયર છે? યસ. અને કદાચ ઇન કેસ સરકારે એમને કાયદો બનાવી બી દીધો હોય, બરાબર છે, અથવા તો કંઈક એવું વિચાર્યું એને કાયદો બનાવ્યો હોય કે કાયદા બનાવ્યા હોય, તો પછી ઘણી વખત એ કાયદા પાછા પણ ખેંચવા પડે. જેમ કે તાજેતરમાં જ સરકારે તમે જોશો તો ક્રિમિનલ લોસ જે છે, આપણા ઇન્ડિયન પિનલ કોડ, ઇન્ડિયન એવિડન્સ એક્ટ, એ બધાના સંદર્ભમાં સરકારે એમને રિપ્લેસ કરતા 3 બિલ જે છે એ સંસદમાં રજૂ કર્યા હતા, એ હવે કંઈક વિડ્રો થઈ ગયા છે એવા ન્યૂઝ છે. ઓકે, તો પહેલા જોઈએ આપણે. ક્લિયર છે કે આપણે જે ટોપિક ડિસ્કસ કરવાના છીએ એના જેનેસિસ, એના મૂળમાં શું રહેલું છે. લેટ્સ બિગિન ધ શો. ઓકે, હવે તમે બધા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો એક શબ્દ રિઝર્વેશન, આરક્ષણ, એનાથી તમે પરિચિત નહીં હો એવું તો શક્ય જ નથી. ક્લિયર છે? આપણે એક કાલ્પનિક ઉદાહરણ લઈએ છીએ. હા, આ લખવું પડે. કાલ્પનિક ઉદાહરણ સેન્સિટિવ બાબત હોય છે એટલા માટે. ઓકે, હવે તમને બધાને ખબર છે કે રિઝર્વ કેટેગરીની જો હું વાત કરું, રિઝર્વ કેટેગરી, આરક્ષિત કેટેગરી, રિઝર્વ કેટેગરી, તો મેઇનલી આપણે, ક્લિયર છે, સોશિયો ઇકોનોમિક બાબતોને ધ્યાનમાં રાખીએ તો 3 રિઝર્વ કેટેગરી છે: શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ્સ, એસસીઝ, એસટીઝ અને ઓબીસીઝ. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ. હવે આ 3 સમૂહ જે છે, ક્લિયર છે, એમને આરક્ષણ આપવામાં આવ્યું છે, એ તો તમે બધાય જાણો જ છો. ઓકે, અને આ આરક્ષણ કઈ કઈ બાબતમાં આપવામાં આવ્યું છે? તો કે ભાઈ, એક તો છે જાહેર નોકરીઓની અંદર, પેલા છે શિક્ષણ સંસ્થામાં પ્રવેશ, શિક્ષણ સંસ્થાનોમાં એડમિશન. ઓકે, જાહેર નોકરીઓમાં પણ આપવામાં આવ્યું છે, નોકરીઓમાં પણ આપવામાં આવ્યું છે. એ સિવાય તો કે ચૂંટણીઓમાં પણ. યસ, હા, તમે એમ કહેશો કે સંસદ અને વિધાનમંડળની ચૂંટણીઓ છે ત્યાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને જ આરક્ષણ આપવામાં આવ્યું છે, ત્યાં ઓબીસીને આરક્ષણ નથી. પણ આ ઇન જનરલ હું વાત કરી રહ્યો છું. ક્લિયર છે? હા, તો આ 3 એમના માટે આરક્ષણની વાત છે. ઓકે, આટલે સુધી તો બધાને ખબર છે. હવે એવી કલ્પના કરો કે કોઈ જનરલ કેટેગરીનો એક્ઝામ્પલ,
આ કાલ્પનિક એક્ઝામ્પલ છે, બરાબર, જસ્ટ ખાલી ઉદાહરણ આપી રહ્યો છું કે લેટ સે ફોર એક્ઝામ્પલ જનરલ કેટેગરી, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ અને ઓબીસી નથી એ કોઈ કેટેગરી. ઈડબ્લ્યુએસ પણ અહીંયા રિઝર્વ કેટેગરીમાં જ ગણાશે ફોર ધ ટાઈમ બિંગ. અત્યારે આપણે સમજી રહ્યા છીએ ત્યારે કાયદામાં ગણાશે કે નહીં એ અત્યારે નથી ડિસ્કસ કરતા. જનરલ કેટેગરીનો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ મેલ છે. ઓકે, અને હવે એવી કલ્પના કરો કે એ વ્યક્તિ ડેપ્યુટી કલેક્ટરનો છોકરો છે. આ જસ્ટ ઉદાહરણ છે ભાઈ. હવે ડેપ્યુટી કલેક્ટરનો છોકરો છે, બાપા સુપરમેન છે, બરાબર છે, બાપાને ખબર જ હોય કે કેટલામાં એનો દીકરો કે દીકરી છે. હવે એવું થાય છે કે એ વ્યક્તિ વિચારે છે કે મારા છોકરાને એટલો હોશિયાર નથી કે જનરલ કેટેગરીમાં એને કોઈ સારી કોલેજની અંદર એડમિશન મળી જાય. માનો કે એલડી જેવી પ્રતિષ્ઠિત કોલેજમાં એડમિશન લેવું છે, બરાબર છે, સરકારી ખર્ચે જ બધું ભણી લેવું છે સમજવા માટે. તો હવે માનો કે એ કોઈ પણ તિગડમ લગાવી અને એવું કરે છે કે ઓબીસી સમુદાય માટે આરક્ષિત બેઠક પર શિક્ષણ સંસ્થામાં પ્રવેશ મેળવી લે છે. કોઈ પણ રીતે પ્રવેશ મેળવે. બાપા ડેપ્યુટી કલેક્ટર હોય અને પછી બંધ બારણે કંઈક સેટિંગ થઈ ગયું. આ જસ્ટ કાલ્પનિક ઉદાહરણ છે બાય ધ વે, બરાબર છે. ઓકે, આવું થઈ ગયું. ઓકે, નેક્સ્ટ ઉદાહરણ, લેટ સે ફોર એક્ઝામ્પલ કોઈ ઓબીસી કેટેગરીમાંથી છે, એસસીબીસી, સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ કમ્યુનિટીઝ. ક્લિયર છે? યસ, ઓબીસી કેન્ડિડેટ છે. ચાલો આની અંદર આપણે રાખીએ મેલ જ, ફિમેલ નહીં રાખવું, જસ્ટ કાલ્પનિક ઉદાહરણ છે. અને સમહાવ એ કોઈ તિગડમ લગાવી લે છે અને એવું થાય છે કે લેટ સે ફોર એક્ઝામ્પલ સરકારી ભરતીમાં શેડ્યુલ કાસ્ટ માટે આરક્ષિત બેઠક પર નોકરી મેળવી લે છે. યસ, અહીંયા શેડ્યુલ ટ્રાઇબ પણ હોઈ શકે, જરૂરી નથી કે શેડ્યુલ કાસ્ટ જ થાય, બરાબર છે. વળી એવું ના માનતા કે યસ એસટીઝ પણ હોઈ શકે. ટૂંકમાં એ જનરલ કેટેગરી મેલ છે એ સમજવા માટે એ જનરલ કેટેગરીમાં જ આવે છે, એ ઓબીસીમાં નથી આવતો. અને છતાંય ઓબીસી માટે જે રિઝર્વ રાખવામાં આવી હતી શિક્ષણ સંસ્થામાં બેઠક, એની ઉપર એડમિશન લઈ લે છે. બીજા કેસની અંદર કીધું એમ કે ઓબીસી કેન્ડિડેટ જે છે એ પોતે ઓબીસી સમુદાયમાંથી આવે છે, પણ સમહાવ કોઈ ના કોઈ રીતે ક્લિયર છે હવે સરકારી નોકરીની અંદર વાત કરીએ તો શેડ્યુલ કાસ્ટ કે શેડ્યુલ ટ્રાઇબ માટે જે કંઈ પણ બેઠક આરક્ષિત રાખી છે એના ઉપર એ નોકરી મેળવી લે છે. તો હવે એકચ્યુઅલીમાં આ શું થયું? વાસ્તવમાં તમે જોશો તો ધીસ ઇઝ સોશિયલ અનજસ્ટિસ, સામાજિક અન્યાય છે. આ સોશિયલ અનજસ્ટિસ છે. ક્લિયર છે? હા, એવું નથી કે ભાઈ લેટ્સ આ ઓબીસી કેન્ડિડેટ હતો, એને રિઝર્વ કોના માટે સીટ હતી? શેડ્યુલ કાસ્ટ અથવા શેડ્યુલ ટ્રાઇબ્સ માટે રિઝર્વ હતી એ બેઠક ઉપર. આ તો એવું થયું કે ભાઈ સરકારે શું કામ એને રિઝર્વેશન આપ્યું છે? એક ઇગેલિટેરિયન સોસાયટી માટે, ઇન્ક્લુઝિવ ગવર્નન્સ માટે. ઇન્ક્લુઝિવ ગવર્નન્સ, ક્લિયર છે? શાસનની પ્રક્રિયા છે એ સમાવેશી થાય કે ભાઈ દરેકે દરેક સમુદાય જે છે ક્લિયર છે એ સરકારમાં પોતાનું એક પ્રતિનિધિત્વ ધરાવે. એના માટે મેઇનલી આપણે તો રિઝર્વેશન આપ્યું છે. જે વર્ષોથી વંચિત હતા, ક્લિયર છે, એમના ઉત્કર્ષ માટે રિઝર્વેશન આપ્યું છે. પણ અહીંયા શું થયું? ક્લિયર છે, એમનો જે હક છે, ક્લિયર છે, એમના માટે જે વિશેષ જોગવાઈ છે એનો લાભ કોઈ બીજો વ્યક્તિ લઈ ગયો. ખ્યાલ આવ્યો? તો હવે શું, આમ ન થવા દેવું હોય તો શું કરવાનું? આ તો ખોટું જ છે ને, ધીસ ઇઝ રોંગ.
આમ ન થવા દેવું હોય તો આવું નથી થવા દેવું તો હવે શું કરશું? હવે આપણો આ કાસ્ટ સર્ટિફિકેટ એક્ટ જે છે એ રોલ પ્લે કરે છે કંઈક. ક્લિયર છે? કઈ રીતે? તો કે સિમ્પલી એવું કહે છે કે ભાઈ આ જે રિઝર્વ કેટેગરીઝ છે, બરાબર છે, ઓબીસીઝ, એસસીઝ એન્ડ એસટીઝ જે છે, ક્લિયર છે, યસ, એમના માટે શું કરવું પડશે? તો કે ભાઈ એ લોકો જે જ્ઞાતિમાંથી આવે છે, ક્લિયર છે, એમને એમનું એક કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરાવી દઈએ. કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે. સાહેબ કાસ્ટ સર્ટિફિકેટ તો વર્ષોથી કે ઇસ્યુ કરવામાં આવે જ છે. યસ, પણ અહીંયા એ પ્રોપર પ્રોસેસ હોવી જોઈએ. ક્લિયર છે કે ભાઈ ઓબીસી, એસસી કે એસટી સમુદાયમાંથી જે વ્યક્તિ આવે છે, ક્લિયર છે, એને આરક્ષણનો લાભ લેવો છે. ઓકે, પણ એને કાસ્ટ સર્ટિફિકેટ જે છે એ સરકાર તરફથી ઇસ્યુ કરી દેવામાં આવે. એક પ્રોપર પ્રોસેસ થશે. ક્લિયર છે? એમનેમ નહીં કે ચલો હા જઈને કહી દીધું કે સાહેબ હું ઓબીસી સમાજમાંથી, હું જે સમાજમાંથી આવું છું એ અધર બેકવર્ડ કમ્યુનિટીઝમાં આવે છે, મને કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરી દો, એવું નહીં. ક્લિયર છે? કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે, ક્લિયર છે, પછી એની ચકાસણી થાય, વેરિફિકેશન, પછી એનું વેલિડિટી સર્ટિફિકેટ આપવામાં આવે. આવી આખી એક પ્રોપર પ્રોસેસ જે છે એ તમને મળે છે. આપણો આ જે કાસ્ટ સર્ટિફિકેટ એક્ટ કીધો, સિમ્પલ નેમ કીધું છે, આખું નામ તો એવું છે, એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ રેગ્યુલેશન ઓફ ઇસ્યુઅન્સ એન્ડ વેરિફિકેશન ઓફ કાસ્ટ સર્ટિફિકેટ એક્ટ 2018. ક્લિયર છે? એમાં કંઈ એમાં ગોખવા જેવું નથી, બહુ સિમ્પલ છે. તમે પણ લેક્ચર મતલબ ટોપિક પૂરો થશે એટલે તમે યાદ રાખતા થઈ જશો. ક્લિયર છે? પોપ્યુલરલી આપણે એને કીધો ધ કાસ્ટ સર્ટિફિકેટ એક્ટ 2018. એનું એકચ્યુઅલ નામ મેં કીધું એ આ છે, બરાબર છે. ગુજરાત શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ એન્ડ અધર બેકવર્ડ ક્લાસીસ રેગ્યુલેશન ઓફ ઇસ્યુઅન્સ એન્ડ વેરિફિકેશન ઓફ કાસ્ટ સર્ટિફિકેટ એક્ટ. હવે એક્ટ કેવી કેવી જોગવાઈ કરે છે? ક્લિયર છે? કાયદો જે છે, યસ, એ કેવી કેવી જોગવાઈ કરે છે એની પહેલા વાત કરી લઈએ. જોગવાઈઓ, જો આટલું તમે સમજી લીધું ને તો હવે આ ટોપિક અને આના પછીનો આ જે રૂલ્સ છે, શેડ્યુલ ટ્રાઇબ્સ સર્ટિફિકેટ રૂલ્સ, એ સમજવું છે ને તમારા માટે, બરાબર, બહુ એટલે બહુ ઇઝી થઈ જશે. બરાબર છે? એકદમ ઇઝી થઈ જશે. બસ અહીંયા જ આખી ગેમ આવી જવાની છે, તો થોડું ધ્યાનથી સમજજો. ચાલો, તો આ કાયદામાં જોગવાઈ શું થયેલી છે? તો પહેલામાં પહેલું તો આ કાયદો એવું કહે છે કે ભાઈ જે રિઝર્વ કેટેગરીના માંથી આવતા હશે એવો કોઈ વ્યક્તિ, ઓબીસીઝ, એસસીઝ અથવા તો એસટી સમુદાયમાંથી આવે છે એવો કોઈ વ્યક્તિ દાવો કરતો હોય, ક્લેમ કરતો હોય, અને એને હવે સરકારે એના માટે જે આરક્ષણના જોગવાઈ કરેલી છે એનો લાભ લેવો હોય તો એને કેટલીક કામગીરી કરવી પડશે. શું કીધું? પહેલામાં પહેલું કીધું કે ભાઈ એસસીઝ, એસટીઝ એન્ડ ઓબીસીઝ, બરાબર છે, આમાંથી કોઈ પણ વ્યક્તિ આવે છે એને આરક્ષણનો લાભ લેવો છે. આરક્ષણનો લાભ લેવો હોય, ક્લિયર છે, લાભ લેવા ઈચ્છુક હોય, તો એમનેમ એને સીધે સીધો લાભ નહીં મળે. પહેલામાં પહેલું તો એને શું કરવું પડશે? કાસ્ટ સર્ટિફિકેટ, જ્ઞાતિનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.
ઓકે, તો હવે પહેલો પ્રશ્ન એ ઉદ્ભવે કે આ જ્ઞાતિનું સર્ટિફિકેટ કોણ આપશે? કાસ્ટ સર્ટિફિકેટ, હું કાસ્ટ સર્ટિફિકેટ જ બોલીશ આખા કાયદામાં. કાસ્ટ સર્ટિફિકેટ મેળવવું પડશે, બરાબર છે. પછી ખાલી એમનેમ સીધું કાસ્ટ સર્ટિફિકેટ લઈ લીધું એમ નહીં. આ જે કાસ્ટ સર્ટિફિકેટ છે ને એનું વેરિફિકેશન કરાવવું પડશે. કે ભાઈ હાલો કાસ્ટ સર્ટિફિકેટ માટે અરજી કરી, લઈ લીધું એમ નહીં ચાલે. વેરિફિકેશન કરાવવું પડશે અને વેલિડિટી સર્ટિફિકેટ પણ મેળવવું પડશે. વેલિડિટી સર્ટિફિકેટ મેળવવું પડશે અને આ વેલિડિટી સર્ટિફિકેટ હશે વ્યક્તિ પાસે તો અને તો જ એને લાભ મળશે. તમે તૈયારી કરી રહ્યા છો, તમે શિડ્યુલ કાસ્ટ કે શિડ્યુલ ટ્રાઇબ્સ અથવા તો પછી ઓબીસી કેટેગરીમાંથી આવો છો અને તમે એમ કહેતા હો કે હા મારે જીપીએસસીમાં એઝ અ ઓબીસી કેન્ડિડેટ, એઝ અ શિડ્યુલ ટ્રાઇબ કેન્ડિડેટ તરીકે લાભ લેવો છે, તો તમારી પાસે કાસ્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ. એ કાસ્ટ સર્ટિફિકેટને તમે વેરીફાઈ કરાવેલું હોવું જોઈએ અને એ વેરીફાઈ થયા પછી એનું વેલિડિટી સર્ટિફિકેટ પણ ક્લિયર છે તમારી પાસે હોવું જોઈએ. આ કાસ્ટ સર્ટિફિકેટ મેળવવાથી લઈ, એનું વેરિફિકેશન કરાવવાથી લઈ અને વેલિડિટી સર્ટિફિકેટ મેળવવા સુધીની જે પ્રોસેસ છે ને એ જ આપણો આ કાયદો અને એના પછીનો જે નિયમોનો છે એ ટોપિક છે. હવે આ કાસ્ટ સર્ટિફિકેટ છે એ કોણ આપશે? કાસ્ટ સર્ટિફિકેટ કોણ આપશે? તો કે ભાઈ કમ્પિટન્ટ ઓથોરિટી આપશે. સક્ષમ ઓથોરિટી. સક્ષમ ઓથોરિટી. કમ્પિટન્ટ ઓથોરિટી. આ કાસ્ટ સર્ટિફિકેટ માનો કે વ્યક્તિએ કમ્પિટન્ટ ઓથોરિટી પાસેથી મેળવી લીધું, પછી એનું વેરિફિકેશન, એની ચકાસણી કરવાની અને પછી ફાઇનલી વેલિડિટી સર્ટિફિકેટ કે હા ભાઈ આ કાસ્ટ સર્ટિફિકેટ છે એ વેલિડ છે, માન્ય છે, એ કોણ આપશે? તો કે એ આપશે ચકાસણી સમિતિ. ચકાસણી સમિતિ, સ્ક્રુટિની કમિટી. ક્લિયર છે? કમ્પિટન્ટ ઓથોરિટી ઇસ્યુ કરશે, ક્લિયર છે, યસ, અને એને વેરીફાઈ કરી વેલિડિટી સર્ટિફિકેટ આપશે ચકાસણી સમિતિ. આ કાયદાની એક જોગવાઈ છે. બીજી શું જોગવાઈ થાય? હવે માનો કે કોઈએ ખોટું કાસ્ટ સર્ટિફિકેટ લઈ લીધું, શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ્સ કે પછી ઓબીસી સમુદાયમાંથી નથી આવતો, એને પોતાના માટે માનો કે ખોટું કાસ્ટ સર્ટિફિકેટ મેળવું. ખોટું કાસ્ટ સર્ટિફિકેટ મેળવવા કે ખોટા કાસ્ટ સર્ટિફિકેટના આધાર પર લાભ લીધો હોય તો કશું નહીં. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ખોટું કાસ્ટ સર્ટિફિકેટ મેળવું તોય એના માટે કાયદામાં સજાની જોગવાઈ છે. પ્લસ માનો કે એને ખોટા કાસ્ટ સર્ટિફિકેટના આધાર પર કોઈ કોલેજમાં એડમિશન લઈ લીધું તો પછી એનું એડમિશન રદ થઈ જશે, એને કોલેજમાંથી કાઢીએ મૂકાશે. અને એ તો છોડો, માનો કે એના ખોટા કાસ્ટ સર્ટિફિકેટ ઉપર ડિગ્રી મેળવી લીધી તો એ ડિગ્રી એ રદ થઈ જશે. ક્લિયર છે? શૈક્ષણિક લાયકાત, માનો કે એને પ્રવેશ લઈ લીધો હોય કોલેજની અંદર તો એ પણ રદ થાય. ક્લિયર છે? માનો કે નોકરી હોય તો નોકરીમાંથી બરતરફ, અને માનો કે એને ચૂંટણી જીતી ગયો હોય રિઝર્વ બેઠક ઉપર તો ચૂંટણી પણ રદ થાય. અને આટલું જ નહીં, એને જે કાંઈ પણ લાભ લીધા હોય ને, લીધેલા લાભો જે છે એના બેનિફિટ્સ એ પણ પાછા. ક્લિયર છે? પગાર મેળવ્યો હોય ને તો પગાર એ પાછો આપવો પડે, એવી આ કાયદામાં જોગવાઈ છે. તો સાહેબ આ તો તમે કીધું કે કોકે ખોટું કાસ્ટ સર્ટિફિકેટ લઈ લીધું હોય તોની વાત છે, પણ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈએ ખોટું કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું હોય તો ઇસ્યુ કરનાર, તો એના માટે પણ
સજાની જોગવાઈ છે. એ સજાની જોગવાઈ એવી છે જેલવાસ પ્લસ દંડ બે થશે. જેલવાસ પ્લસ દંડ. મિનિમમ 6 મહિનાનો જેલવાસ છે ભાઈ, મેક્સિમમ અપ ટુ 3 years સુધીનો. અને જેલવાસ પ્લસ દંડ બે કીધું છે. મિનિમમ 6 મહિનાનો જેલવાસ, મિનિમમ 10,000 રૂપિયાનો દંડ છે ખોટું કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરશો તો. આ કાયદામાં એવી જોગવાઈ છે. બસ આ જ વસ્તુ આપણે ભણવાની છે. બાકી અમુક જોગવાઈઓ તો જે કોમન આવે છે, હવે તમે આટલા કાયદા ભણ્યા તમને ખબર જ હશે કે ભાઈ શુદ્ધ અંતઃકરણથી કાર્યવાહી કરી હોય તો સરકાર સામે કોઈ ફરિયાદ, કોઈ દાવો કે કોઈ મુકદ્દમો ન કરી શકાય. ક્લિયર છે. આ કાયદાની જોગવાઈઓ અન્ય કાયદાની જોગવાઈઓને ઓછા નહીં કરે, એના ઉપરાંત વધારાની જોગવાઈઓ હશે. નિયમો બનાવવાની સત્તા, કોઈ મુશ્કેલી આવે તો એ મુશ્કેલી દૂર કરવાની સત્તા કાયદાની અમલવારીમાં, એ બધી વસ્તુઓ તો કોમન છે. ક્લિયર છે. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે છે, ક્લિયર છે, આ ટોપિકને ભણવાનો છે. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એમ કહી શકાય કે લગભગ ગુજરાતમાં કોઈ લોકો આગળ આ વસ્તુનું કન્ટેન્ટ નહીં હોય. બરાબર છે. મેં જેટલા બી ટીડીઓ વાળા ભણાવે છે, બરાબર, કોર્સિસ, એ બધાના છોકરાઓ મારે ત્યાં આવી ગયા છે. હવે તમારામાંથી જ ઘણા બધા જુઓ, કોઈના નામ મારે નથી લેવા, એ બધાએ મને કહી દીધું છે કે સાહેબ હજી આ તો કંઈ આવ્યું જ નથી. આપણે અહીંયા ડિસ્કસ કરી રહ્યા છીએ. અને નોટ ઓનલી ફોર ટીડીઓ, તમે આગળ જ્યારે ટીડીઓ બન્યા પછી, પરીક્ષા માટે નહીં પણ બની ગયા પછી પણ આ વસ્તુ તમને બહુ કામ લાગવાની છે. તમારે પ્રેક્ટિકલી આ વસ્તુ સાથે ડીલ કરવાની થશે. તો પ્રોપર સમજજો. ચલો ટીડીઓ નહીં, તમે કાલ સવારે મામલતદાર બનો છો, ડીસી બનો છો, તો પણ આ વસ્તુ તમારે ડીલ કરવાની થશે. ડીવાયએસપી બનશો તોય આ વસ્તુ તમારે આવશે. શું વાત કરો સાહેબ, ડીવાયએસપી બનીએ તોય? હા. પીઆઈ બનશો તોય આવશે કેટલાક કિસ્સાઓમાં. એ નિયમો ભણશું ને ત્યારે ખબર પડશે તમને. ક્લિયર છે. તો આ વસ્તુને તો બહુ ધ્યાનથી સમજજો. ક્લિયર છે. લેટ્સ બિગિન ધ શો. સર, શો ઓલરેડી હેઝ બિગન. શો શરૂ થઈ ગયો છે લગભગ, બરાબર છે, અને 22 મિનિટ પણ થઈ ગઈ છે. ઓકે, ચાલો. તો કાસ્ટ સર્ટિફિકેટ એક્ટ, હું કાસ્ટ સર્ટિફિકેટ એક્ટ જ બોલીશ અને પહેલા જ લખી દઉં. ટૂંકમાં કહીશું ધ કાસ્ટ સર્ટિફિકેટ એક્ટ. (2018) ક્લિયર છે. ઓકે, ચાલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ છીએ. ક્લિયર છે. સેક્શન 1 અને સેક્શન 2માં શું હોય? તો કે એક તો નામ હોય, ક્યારથી અમલમાં આવ્યો, કયા વિસ્તારમાં લાગુ થશે. સેક્શન 2 ની અંદર ડેફિનેશન હશે. તો સેમ એવું જ છે. કાયદાનો ઉદ્દેશ તો આપણે જાણી ચૂક્યા છીએ કે એનો મેઇન ઉદ્દેશ્ય શું છે. તો કે ભાઈ શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ અને અધર બેકવર્ડ ક્લાસ જે છે, યસ, એમને કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની જે કામગીરી છે, યસ, પછી આ ઇસ્યુ થયેલ કાસ્ટ સર્ટિફિકેટનું વેરિફિકેશન કરવાની જે કામગીરી છે એનું નિયમન કરે છે. બેઝિકલી આ કાયદામાં એવી જોગવાઈ થયેલી છે કે ભાઈ આ રિઝર્વ કેટેગરીને કાસ્ટ સર્ટિફિકેટ આપવાનું થશે તો કઈ રીતે, કઈ પ્રોસેસથી આપવાનું થશે, એ વેરીફાઈ કરવાનું થશે. તો એ કઈ પ્રોસેસથી વેરીફાઈ કરવાનું થશે, ક્લિયર છે. અને એની સાથે સંકળાયેલી જે બીજી બધી બાબતો છે, યસ, એ આ કાયદા હેઠળ જોગવાઈ થયેલી છે. તો ચલો જોઈએ. સેક્શન 1, સત્તાવાર નામ શું છે કાયદાનું? તો ધ ગુજરાત શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ એન્ડ અધર બેકવર્ડ ક્લાસીસ રેગ્યુલેશન ઓફ ઇસ્યુઅન્સ એન્ડ વેરિફિકેશન ઓફ કાસ્ટ સર્ટિફિકેટ એક્ટ. કોઈ પૂછવાનું નથી. એની અમલવારી ક્યારથી? તો કે રાજ્ય સરકાર ગેજેટમાં, ઓફિશિયલ ગેજેટની અંદર, સત્તાવાર ગેજેટની અંદર જાહેરનામું બહાર પાડે અને જે દિવસ નક્કી કરે એ દિવસથી આ કાયદો અમલમાં આવેલો ગણાશે. ક્લિયર છે. આ કાયદાને તમારી જાણ ખાતર જ્યારે ગુજરાત વિધાનસભાએ, આપણે તો વિધાનસભા કહીશું તો ચાલશે ગુજરાત માટે, તો ગુજરાત વિધાનસભાએ જ્યારે આ વિધેયક પસાર કર્યું, બિલ પસાર કર્યું, ગવર્નરની હસ્તાક્ષર માટે ગયેલું, ત્યારે આ બિલ ગવર્નરે રાષ્ટ્રપતિ માટે રિઝર્વ કર્યું હતું. તો ફાઇનલી રાષ્ટ્રપતિએ મહામહિમે હસ્તાક્ષર ક્યારે કરેલા હતા? તો કે 5 ઓક્ટોબર 2018ના રોજ મહામહિમે એના ઉપર હસ્તાક્ષર કરી દીધા હતા. ઓકે. અને ગેજેટમાં પ્રકાશિત થયાની તારીખ કઈ હતી? તો કે 16 ઓક્ટોબર 2018. ક્લિયર છે. ગેજેટમાં પ્રકાશિત થયાની તારીખ 16 ઓક્ટોબર 2018 અને મહામહિમે સાઇન કરી તો 5 ઓક્ટોબર 2018. ક્લિયર છે. ઓકે. સેક્શન 2 ડેફિનેશન આવે. ડેફિનેશન બહુ ઇઝી છે.
અને ડેફિનેશનમાં અહીંયા હું તમને એમ કહીશ કે કાયદો નાનો છે ને, બરાબર છે, તો નાના કાયદામાં એક વસ્તુ હંમેશા આપણે ઓબ્ઝર્વ કરી છે કે ડેફિનેશનનો ક્રમાંક વધારે પૂછાય છે. કોઈ પણ નાનો કાયદો હોય ને, બરાબર છે, કે ફલાણી સેક્શન નંબર. હવે સેક્શન નંબરમાં મેં અગાઉ પણ કીધું હતું ને અત્યારે પણ કહી રહ્યો છું કે સેક્શન નંબર આમ તો પબ્લિક સર્વિસ એક્ઝામિનેશનની વાત કરીએ ત્યારે ન પૂછાવા જોઈએ. એ ઓપન બુક એક્ઝામ હોય, તમે આજે ટીડીઓ બની જાઓ કે અથવા મામલતદાર બની જાઓ કે કોઈ પણ બીજી એક્ઝામ પાસ કરી લો છો, 8-10 વર્ષ સર્વિસના થાય એટલે તમને ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આપવા મળે, અને આ ડિપાર્ટમેન્ટલ એક્ઝામ હોય એ ઓપન બુક એક્ઝામ હોય અને એની અંદર આ સેક્શન નંબર પૂછાઈ શકે. પણ હવે અહીંયા નવી પેટર્ન જે આવી છે એમાં સેક્શન નંબર પૂછે છે તો તમારે ડેફિનેશનમાં, અને મેં ખાસ કરીને નાનો કાયદો હોય, ઓછી ડેફિનેશન આપી હોય ત્યારે એને બધી યાદ રાખવી કે ફલાણી કયા, માનો કે એમ પૂછે કે ધ કાસ્ટ સર્ટિફિકેટ એક્ટના કયા સેક્શન અન્વયે કાસ્ટ સર્ટિફિકેટ વ્યાખ્યાયિત થયેલ છે, તો સેક્શન 2 ક્લોઝ એ આવું આવે. ક્લિયર છે? ઓકે. કાસ્ટ સર્ટિફિકેટ એટલે શું? જ્ઞાતિનું પ્રમાણપત્ર. કાસ્ટ સર્ટિફિકેટ જ્ઞાતિનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર કહેશો તો પણ ચાલશે. ઓકે. કાસ્ટ સર્ટિફિકેટનો મીનિંગ શું થાય? તો સિમ્પલી એવું કહે છે તો કે ભાઈ સક્ષમ ઓથોરિટી, કોમ્પિટન્ટ ઓથોરિટી છે એના દ્વારા ઇસ્યુ કરવામાં આવતું એક સર્ટિફિકેટ, એક પ્રમાણપત્ર કે જેની અંદર એ જે તે વ્યક્તિ છે એ શિડ્યુલ કાસ્ટ અથવા શિડ્યુલ ટ્રાઇબ્સ કે ઓબીસી સમુદાય જેમાંથી આવતો હોય એનો ઉલ્લેખ થયેલો હોય છે. સક્ષમ ઓથોરિટી દ્વારા ઇસ્યુ કરવામાં આવતું એક સર્ટિફિકેટ કે જેમાં વ્યક્તિ અરજદાર છે એ પોતે જે સમુદાયમાંથી આવે છે, શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ્સ અથવા તો ઓબીસી, એનો ઉલ્લેખ થયેલો હોય છે કે ભાઈ ફલાણા ઓબીસી કેટેગરીમાંથી આવે છે. સક્ષમ ઓથોરિટી એટલે કોમ્પિટન્ટ ઓથોરિટી. ગુજરાતીમાં એને કહેવાય સક્ષમ સત્તા મંડળ. ક્લિયર છે? પણ થોડું બોલવામાં પેલું થતું એટલે મેં સક્ષમ ઓથોરિટી કરી દીધું છે. ઓકે. આનો સેક્શન નંબર પૂછાઈ શકે. કાસ્ટ સર્ટિફિકેટ કે તમે બહુ ઇઝીલી યાદ રાખો કે ભાઈ સક્ષમ ઓથોરિટી ઇસ્યુ કરેલું અને વ્યક્તિ જે કેટેગરીનો છે એનો ઉલ્લેખ કર્યો હોય. પણ અહીંયા પૂછાઈ શું શકે? સેક્શન નંબર. સેક્શન નંબર પૂછાઈ શકે. તો આ તમે લખી શકો સેક્શન 2 ક્લોઝ એ, આવું ટીક મારવાનું, લખવાનું તો નહીં હોય. ઓકે. નેક્સ્ટ છે કોમ્પિટન્ટ ઓથોરિટી. કોમ્પિટન્ટ ઓથોરિટી એટલે શું? તો કે સિમ્પલી આપણે જે કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાના છે, તો કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડી અને જેને ઓથોરાઇઝ કર્યા હશે એવા અધિકારી કે એવી ઓથોરિટી સક્ષમ ઓથોરિટી ગણાશે. કોમ્પિટન્ટ ઓથોરિટી એટલે શું? તો કે કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટે, આપવા માટે ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડી જેને સત્તા આપી હોય, જેને ઓથોરાઇઝ કર્યા હોય એવા અધિકારી અથવા એવી ઓથોરિટી છે એ સક્ષમ ઓથોરિટી ગણાશે. પણ જ્યારે સરકાર નોટિફિકેશન ઓથોરાઇઝ કરવા માટે નોટિફિકેશન બહાર પાડશે તો ત્યાં એરિયા લખ્યો હશે કે આ એરિયા, આટલા એરિયામાં કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટે ક્લિયર છે, આટલા લોકોને ઓથોરાઇઝ કરવામાં આવે છે. અને કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની બાબતમાં ઉદ્દેશો પણ લખ્યા છે કે ભાઈ આટલા ઉદ્દેશ્યથી આટલા આ વિસ્તારમાં આ ફલાણા અધિકારી અથવા ફલાણી ઓથોરિટી કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરશે. ઓથોરાઇઝ કરેલું એટલે સત્તા આપેલ હોય. શું કીધું? કોમ્પિટન્ટ ઓથોરિટી સક્ષમ સત્તા મંડળ અથવા સક્ષમ ઓથોરિટી. રાજ્ય સરકારે સત્તાવાર ગેજેટની અંદર નોટિફિકેશન બહાર પાડી અને કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટેની સત્તા જેને આપી હોય એવા અધિકારી અથવા એવા ઓથોરિટી. પણ અહીંયા જ્યારે ઓથોરાઇઝેશન આપ્યું હશે, સત્તા આપ્યું હશે નોટિફિકેશનથી, ત્યાં લખ્યું હશે કે આટલા વિસ્તારમાં જ ઇસ્યુ થઈ શકે, આવા ઉદ્દેશ્યો માટે જ આ કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ થઈ શકશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે. નેક્સ્ટ છે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન. ક્લિયર છે? શાળાથી લઈ પીએચડી સુધીનું બધી વસ્તુ જે છે એ શિક્ષણ સંસ્થાનમાં આવી જાય. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન એટલે શું? તો કે ભાઈ શિક્ષણ સંસ્થાન. શિક્ષણ
સંસ્થાન. કોણ કોણ આવી જાય? તો કે શાળાથી લઈને બાલ મંદિર એક જ નથી, બાકી બધું છે. તમે જુઓ, બાલ મંદિર એક જ નથી, બાકી બધું છે. શાળા, ડિગ્રી કોલેજ, શિક્ષણની કોલેજ, પોલિટેકનિક, આઈટીઆઈ, કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ એન્ડ આર્કિટેક્ચર, કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ, એન્જિનિયરિંગ કોલેજ, એગ્રીકલ્ચર કોલેજ, વેટરનરી કોલેજ, મેડિકલ કોલેજ, ડેન્ટલ કોલેજ, આયુર્વેદિક કોલેજ, હોમિયોપેથિક કોલેજ, યુનાની કોલેજ, નર્સિંગ સ્કૂલ, હેલ્થ વિઝિટર્સ ટ્રેનિંગ સ્કૂલ, વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન, ડીમ્ડ યુનિવર્સિટી, ઓપન યુનિવર્સિટી. અને આટલું બાકી રહે ને, તો હવે તમે જુઓ, પરિભાષિત કરી દીધું કે ભાઈ કેન્દ્ર સરકારના અથવા રાજ્ય સરકારના કાયદા હેઠળ કોઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે અને આ યુનિવર્સિટીના તાબા હેઠળ, આ યુનિવર્સિટીના નિયંત્રણ હેઠળ જો કોઈ કોલેજ આવતી હશે તો એ કોલેજ પણ ક્લિયર છે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન કહેવાશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? કેન્દ્ર સંસદના અથવા તો ક્લિયર છે રાજ્ય વિધાનમંડળના કાયદાથી કોઈ યુનિવર્સિટીની રચના થઈ, બરાબર છે, અને એની હેઠળ કોઈ કોલેજ આવતી હશે એના નિયંત્રણ હેઠળ, તો પણ એ શિક્ષણ સંસ્થાન જ ગણાશે. અને આનાથી આગળ અનન્ય પ્રકારે એક્સક્લુઝિવલી અનન્ય પ્રકારે કે અન્ય પ્રવૃત્તિ સાથે શિક્ષણ આપવાની પ્રવૃત્તિ કરતા હોય, શિક્ષણ આપવાની કામગીરી કરતા હોય, ક્લિયર છે, એવા કોઈ પણ નામથી ઓળખાતા અન્ય સંસ્થાનો. શિક્ષણ આપતા હોય, માત્ર શિક્ષણ આપતા હોય કે પછી કઈ બીજી કામગીરીની સાથે સાથે પણ શિક્ષણ આપતા હોય, એવા સંસ્થાનોને પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન કહી શકાય. એટલે અહીંયા કદાચ તમે બાલ મંદિર નહીં ગણી શકો, પણ બાલ મંદિરમાં ક્યાંય રિઝર્વેશનની વાત આવશે નહીં. ક્લિયર છે? પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનમાં કાંઈ એટલે કાંઈ બાકી નહીં રહે. શિક્ષણ સંસ્થાનો બધાય આવી ગયા. ક્લિયર છે? પ્રાઇમરીથી લઈને પીએચડી સુધીનું બધું તમે ગણી શકો. ક્લિયર છે? ઓકે. ગવર્મેન્ટ એટલે ગુજરાત રાજ્ય સરકાર. સિમ્પલ છે. લોકલ ઓથોરિટી, લોકલ ઓથોરિટી એટલે સિમ્પલી કશું નહીં, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મ્યુનિસિપાલિટીઝ, મ્યુનિસિપલ કોર્પોરેશન, આ બધું લોકલ ઓથોરિટીની અંદર આવશે. હવે આપણે ખબર છે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે, ક્લિયર છે, તો એને સંવિધાનમાં જોગવાઈ છે, પણ ગુજરાત રાજ્યની અંદર એની રચના પંચાયત ધારા હેઠળ થયેલી છે. તો યસ, લોકલ ઓથોરિટી, સ્થાનિક સત્તા મંડળ એટલે શું? તો કે ભાઈ ગુજરાત પંચાયત અધિનિયમ, એક વસ્તુ ભૂલું, ગુજરાત પંચાયત અધિનિયમ 1993 અન્વયે ગઠિત થયેલી પંચાયત, મતલબ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવી ગયું. પછી તો કે ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ 1963 અન્વયે ગઠિત થયેલી મ્યુનિસિપાલિટીઝ. ક્લિયર છે? નગરપાલિકા ને એ બધી વસ્તુ આવી જાય. અને જેટલા પણ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, તો યસ, એ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હેઠળ ગઠિત થયેલા મ્યુનિસિપલ કોર્પોરેશન. એએમસી, બીએમસી, જેએમસી, અગેન જેએમસી, એસએમસી, ક્લિયર છે, આરએમસી, બરાબર છે. ઘણા બધા ગુજરાતની અંદર 8 મ્યુનિસિપાલિટીઝ છે મેઇનલી, આપણે ખબર છે. અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર અને છેલ્લે બચ્યું આપણું ગાંધીનગર. ક્લિયર છે? આ બધી લોકલ ઓથોરિટી. લોકલ સ્થાનિક સત્તા મંડળ એટલે શું તમને બધાને ખબર છે, ના સમજાવવું હોય તો પણ. ઓકે. અધર બેકવર્ડ ક્લાસ એટલે શું? અહીંયા બે વસ્તુ આવશે. અધર બેકવર્ડ ક્લાસની અંદર બે બાબત આવશે. પહેલું કે ગુજરાત સરકારે જેને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તરીકે જાહેર કરેલા છે, ગુજરાત રાજ્ય સરકારે જેને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય એવા વર્ગ જાહેર કર્યા છે, એ લોકો ઓબીસી કેટેગરીની અંદર આવશે. એ સિવાય કેન્દ્ર સરકારે, ભારત સરકારે ગુજરાત રાજ્યના સંબંધમાં જેને પછાત વર્ગ જાહેર કર્યા છે, એ સમુદાય પણ ઓબીસી હેઠળ આવશે. જો ઓબીસીની વાત કરીએ તો શું કીધું? બે કેટેગરીના લોકો આવશે. એક કે ભાઈ ગુજરાત રાજ્ય સરકારે જેને સોશિયલી અને એજ્યુકેશનલી બેકવર્ડ જાહેર કર્યા છે, એવા વર્ગો પણ ઓબીસી કહેવાશે. એ સિવાય ભારત સરકારે ગુજરાત રાજ્યના સંબંધમાં જેને ખાલી ઓબીસી, એ ગુજરાતમાં જ ઓબીસી કહેવાશે. ગુજરાતની બહાર એ જનરલ થઈ જશે, નેશનલ લેવલ ઉપર જનરલ થઈ જશે. તો ભારત સરકારે ગુજરાત રાજ્યના સ્પેસિફિકલી ગુજરાત રાજ્ય માટે જેને ક્લિયર છે પછાત વર્ગમાં જાહેર કર્યા હોય, ક્લિયર છે, એવા વર્ગો પણ ક્લિયર છે ઓબીસી ગણાશે.
પ્રિસ્ક્રાઇબ કરેલું એટલે કાયદા હેઠળ નિયમો બનાવ્યા હોય અને આ નિયમોમાં જોગવાઈ થયેલી હોય, નિયમોમાં ઠેરવવામાં આવ્યું કે ભાઈ આવું આવું કરવાનું થશે. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આ કાયદામાં કીધું છે કે કોઈ વ્યક્તિને કાસ્ટ સર્ટિફિકેટ જોતું છે, એસસી એસટી અથવા ઓબીસી માંથી આવે છે, હવે એને કાસ્ટ સર્ટિફિકેટ જોઈએ છે, તો એને અરજી કરવાની થશે સક્ષમ ઓથોરિટી સમક્ષ. પણ એ અરજી કરવાની સાથે તો અરજી કયા ફોર્મમાં કરવાની થશે, અરજી સાથે એને કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના થશે, એ બધાનો ઉલ્લેખ નિયમોમાં છે. તો એને કહેવાય પ્રિસ્ક્રાઇબ કરેલું. ક્લિયર? ઓકે. શિડ્યુલ કાસ્ટ એન્ડ શિડ્યુલ ટ્રાઇબ્સ, ઘણી બધી વખત આ ડેફિનેશન આવી ગઈ છે કે ભાઈ બંધારણના અનુચ્છેદ 366માં ક્લોઝ 24 અને ક્લોઝ 25 હેઠળ જેને આપણે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ્સ ગણાવવામાં આવ્યા છે એને જ આપણે આ કાયદા હેઠળ શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ્સ કહીશું. એસસીઝ અને એસટી એટલે શું? તો કે બંધારણના અનુચ્છેદ 366 ક્લોઝ 24 હેઠળ જેને જેને આપણે શિડ્યુલ કાસ્ટ કીધા છે, ક્લોઝ 25 હેઠળ જેને જેને શિડ્યુલ ટ્રાઇબ કીધા છે, એ જ મિનિંગ, સેમ મિનિંગ અહીંયા રહેશે. નેક્સ્ટ છે ચકાસણી સમિતિ. હવે વ્યક્તિને કાસ્ટ સર્ટિફિકેટ જોતું હતું, એને અરજી કરી સક્ષમ ઓથોરિટી પાસે, સક્ષમ ઓથોરિટીએ બધું ચેક કરી અને કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરી દીધું છે. આપણે ભણવાનું છે આ તો તમને ખ્યાલ હશે જ, મેં છતાં હમણાં કીધું એટલે. તો હવે એના વેરિફિકેશન માટે તો સિમ્પલી એવું કહે છે કે કાસ્ટ સર્ટિફિકેટના વેરિફિકેશન માટે ગુજરાત રાજ્ય સરકારે આ કાયદાના, ક્લિયર, કાયદો મીન્સ આપણો જે કાસ્ટ સર્ટિફિકેટ એક્ટ છે, યસ, એના સેક્શન 6(1) અન્વયે જે કોઈ સમિતિ કે સમિતિઓની રચના કરી છે એને કહીશું, ક્લિયર છે, સ્ક્રુટિની કમિટી, ચકાસણી સમિતિ. ઓકે, લખેલું જ છે. સ્ક્રુટિની કમિટી એટલે શું? તો કે ભાઈ ચકાસણી સમિતિ. ચકાસણી સમિતિ શું કરશે? તો કે ભાઈ જે કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું છે કમ્પિટન્ટ ઓથોરિટીએ, સક્ષમ ઓથોરિટીએ, એની ચકાસણી કરશે કે ભાઈ ખરેખર આ બરાબર છે કે નહીં, ચેક કરી લેશે અને ફાઇનલી જો યોગ્ય હશે તો વેલિડિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેશે, વેરીફાઈ કર્યા પછી. અને આ ચકાસણી સમિતિએ કાયદામાં ઉલ્લેખ કર્યા છે એવા બીજા પણ કામગીરીઓ, બીજા પણ કાર્યો કરવાના રહેશે. અહીંયા ડેફિનેશન તમારી પૂરી થાય છે. કમ્પિટન્ટ ઓથોરિટી, સક્ષમ ઓથોરિટી, એનું કામ શું છે? તો કે ભાઈ કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનું. કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનું. ઓકે. સ્ક્રુટિની કમિટી, એનું કામ શું છે? તો કે કમ્પિટન્ટ ઓથોરિટીએ ઇસ્યુ કરેલ કાસ્ટ સર્ટિફિકેટની ચકાસણી કરવી, વેરિફિકેશન. ક્લિયર છે? અને પછી વેલિડિટી, ત્યારબાદ વેલિડિટી સર્ટિફિકેટ કે ભાઈ હા આ કાસ્ટ સર્ટિફિકેટ છે એ વેલિડ છે, સર્ટિફિકેટ ઇસ્યુ કરવું. હવે તમને એમ થાય કે સાહેબ કમ્પિટન્ટ ઓથોરિટી કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની ના પાડી શકે? યસ, ના પણ પાડી શકે. ક્લિયર? માનો કે અરજી કરી હોય વ્યક્તિ અને અરજી બરાબર ના લાગે તો એ કમ્પિટન્ટ ઓથોરિટી જ કહી દેશે, મેઇનલી જનરલી મામલતદાર ઓફિસમાં આવે, ક્લિયર છે, એ ના જ પાડી દેશે કે ના ભાઈ તમને કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ નહીં કરી શકાય. યસ, તો તમને એમ થાય કે સાહેબ ના પાડવામાં આવી કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની, તો યસ, હવે એની સામે અપીલ કરી શકો, થોડી વારની અંદર તમને ખ્યાલ આવી જ જશે. ક્લિયર છે? ઓકે. હવે તમને એમ થાય કે સ્ક્રુટિની કમિટી, આ ચકાસણી સમિતિ છે, એની પાસે કાસ્ટ સર્ટિફિકેટ આવ્યું અને એને જોયું કે ભાઈ આ કાસ્ટ સર્ટિફિકેટ છે, ઓકે, બરાબર રીતે ઇસ્યુ કરવામાં આવ્યું છે, વેરીફાઈ કરી વેલિડિટી સર્ટિફિકેટ આપી દેશે. પણ માનો કે એને ચકાસણી કરીને એવી ખબર પડી કે આ કાસ્ટ સર્ટિફિકેટ તો ખોટી રીતે ઇસ્યુ કરવામાં આવ્યું છે, તો પછી એ એકોર્ડિંગલી નિર્ણય કરશે. જે અરજદાર હશે એને કહી દેશે કે તમને વેલિડિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં નહીં આવે, અને જો એને એવું લાગશે કે આ કમ્પિટન્ટ ઓથોરિટીએ બરાબર ઈરાદાપૂર્વક આ ખોટું કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું છે, તો એની સામે પણ આગળ જતા કાર્યવાહી કરવાની વાત આવશે. ધીમે ધીમે. આ ટોપિક બહુ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ બની રહેવાનો છે.
હોપફુલી તમને લોકોને મજા આવી હશે. 3 વસ્તુ ખાસ યાદ રાખજો અહીંયા, બરાબર છે. ડેફિનેશનની અંદર કાસ્ટ સર્ટિફિકેટ, તો એનો ડેફિનેશન નંબર સેક્શન 2 ક્લોઝ A, કમ્પિટન્ટ ઓથોરિટી 2B અને સ્ક્રુટિની કમિટી 2I. ક્લિયર છે? આનો પણ સેક્શન નંબર યાદ રાખવો. ક્લિયર છે? યાદ રાખજો. ઓકે, ચાલો હવે આપણે વાત કરીશું સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ સેક્શનની. બહુ એટલે બહુ ઈઝી થઈ રહેવાનું છે અહીંયા તો હવે. ઓકે, શું કહે છે સેક્શન 3? એપ્લિકેશન ફોર કાસ્ટ સર્ટિફિકેટ. કાસ્ટ સર્ટિફિકેટ માટેની અરજી. જ્ઞાતિનું પ્રમાણપત્ર મેળવવાની અરજી. ક્લિયર છે? સિમ્પલી આવી વાત કરે છે. પણ અહીંયા 2 મહત્વપૂર્ણ બાબત વાત કરી છે. પહેલામાં પહેલી એવું કહે છે, ક્લિયર, પહેલા આપણે બીજી બાબત જોઈ લઈએ, પછી પહેલી બાબત જોઈશું. સિમ્પલી સેક્શન 3 એવી જોગવાઈ કરે છે કે કોઈ વ્યક્તિ શિડ્યુલ કાસ્ટ કે પછી શિડ્યુલ ટ્રાઇબ કે પછી ઓબીસી સમુદાયમાંથી આવતો હોય, ક્લિયર છે, એવો ક્લેમ કરતો હોય કે હું આ કોઈ સમુદાયમાંથી આવું છું. હવે એને ક્લિયર છે કાસ્ટ સર્ટિફિકેટ મેળવવું છે, તો પછી એને સક્ષમ ઓથોરિટી સમક્ષ અરજી કરવી પડશે. ક્લિયર? આ અરજી કયા ફોર્મમાં હશે, કયા પ્રકારે અરજી કરવાની થશે, તો પ્રિસ્ક્રાઇબ કર્યું હશે એ મુજબ. પોઈન્ટ 1 ઇઝ ક્લિયર કે કોઈ વ્યક્તિ વન નથી લખતો, નકર તમે કન્ફ્યુઝ થશો. 2 પોઈન્ટ છે, સબસેક્શન નથી એકચ્યુઅલી, બરાબર? 2 મુદ્દા કીધા છે. ક્લિયર છે? શું કીધું કે કોઈ વ્યક્તિ શિડ્યુલ કાસ્ટ કે પછી શિડ્યુલ ટ્રાઇબ્સ કે પછી ઓબીસી માંથી આવે છે, યસ, કાસ્ટ સર્ટિફિકેટ મેળવવું છે, કાસ્ટ સર્ટિફિકેટ મેળવવું હોય તો સિમ્પલી એને શું કરવાનું થશે? અરજી કરવાની થશે. ક્યાં? તો કે સક્ષમ ઓથોરિટી સમક્ષ અરજી કરવાની રહેશે. ક્લિયર છે? યસ. અને આ અરજી છે, યસ, એનું ફોર્મ કયું હશે, કયા પ્રકારે અરજી કરવાની થશે, તો એ બંને વસ્તુમાં શું આવશે? પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એ મુજબ. ક્લિયર છે? ઓકે સાહેબ, તમે કીધું તું 2 મુદ્દા છે. પહેલો મુદ્દો શું છે? પહેલો મુદ્દો જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે અને MCQ પૂછાઈ શકે એવો છે. શું કહે છે? સિમ્પલી પહેલો મુદ્દો એવું કહે છે કે શિડ્યુલ કાસ્ટ કે પછી શિડ્યુલ ટ્રાઇબ કે પછી ઓબીસી સમુદાયમાંથી આવે છે એવો કોઈ વ્યક્તિ દાવો કરતો હોય અને એ વ્યક્તિને ક્લિયર છે આ જે તે કેટેગરી માટે રિઝર્વ કરવામાં આવ્યા હોય એવા કેટલાક બેનિફિટ જોતા હોય, એસસી એસટી અથવા ઓબીસી માંથી આવે છે એવો દાવો કરે છે, એવો ક્લેમ કરે છે, અને એને હવે પોતાની કેટેગરી માટે જે કંઈ પણ બેનિફિટ રિઝર્વ કરવામાં આવ્યા છે અનુચ્છેદ 15 હેઠળ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ વખતે, કે પછી અનુચ્છેદ 16 હેઠળ જાહેર નોકરીઓમાં જે આરક્ષણ આપ્યું છે એમાં, કે પછી એને ક્લિયર છે ચૂંટણી લડવી હોય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવી હોય, કે પછી સહકારી મંડળીમાં ચૂંટણી લડવી હોય રિઝર્વ બેઠક ઉપરથી, કે પછી સરકારે બીજા કોઈ પણ ઉદ્દેશ્યો કીધા હોય એના માટે એને આવા કોઈક લાભ જોતા છે, તો એને પહેલા તો કાસ્ટ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. ક્લિયર છે? શું કીધું? એસસી એસટી કે પછી ઓબીસી માંથી આવે છે એવો દાવો કરનાર વ્યક્તિને પોતાની કેટેગરી માટે રિઝર્વ કર્યા હોય એવા કેટલાક લાભ જોઈએ છે, તો કાસ્ટ સર્ટિફિકેટ એને રજૂ કરવું પડશે. કયા કયા લાભ કીધા? તો મેં કીધું એમ કે અનુચ્છેદ 15 હેઠળ એને શું જોઈએ છે? તો કે ભાઈ શિક્ષણ સંસ્થામાં
રિઝર્વ બેઠક ઉપર પ્રવેશ જોઈએ છે કે પછી અનુચ્છેદ 16 હેઠળ જાહેર નોકરીમાં આરક્ષણનો લાભ લેવો છે, સ્થાનિક સ્વરાજ્યની લોકલ ઓથોરિટી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કે પછી સહકારી મંડળીઓમાં એને રિઝર્વ બેઠક ઉપરથી ચૂંટણી લડવી છે કે સરકારે કરેલા અન્ય જે સરકારે જાહેર કર્યા હોય એવા અન્ય ઉદ્દેશ માટે લાભ લેવો છે, તો શું કીધું, પહેલા કાસ્ટ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. તમને કઈ એમાં વિરોધાભાસ દેખાયો? સેક્શનમાં શું કીધું, ટાઇટલ શું કીધું, કાસ્ટ સર્ટિફિકેટની અરજી. તો લોજિકલી એવું જોવું છે કે ભાઈ કાસ્ટ સર્ટિફિકેટ લેવું એને સક્ષમ ઓથોરિટી સમક્ષ અરજી કરવાની થશે અને આ અરજી પ્રિસ્ક્રાઇબ કરેલા ફોર્મમાં પ્રિસ્ક્રાઇબ કર્યું એ મુજબની હોવી જોઈએ. પણ અહીંયા રાજ્ય સરકારના કાયદા છે ને એટલે આવું આગળ પાછળનું બહુ જોવા મળશે. ક્લિયર છે? માટે તમે જો કેન્દ્ર સરકારના કાયદા સમજવા બહુ ઈઝી છે, રાજ્ય સરકારના કાયદા એટલા જ કોમ્પ્લેક્સ હોય છે. ટાઇટલ કીધું કે કાસ્ટ સર્ટિફિકેટ માટેની અરજી, તો મેં અહીંયા જે લખ્યું છે એ જ હોવું જોઈએ. પણ પેલા શું કીધું કે ભાઈ આ SC ST અથવા OBC માંથી આવે છે, ક્લિયર છે, એવો કોઈ વ્યક્તિ ક્લેમ કરતો હોય અને એને હવે લાભ જોતા છે, ક્લિયર છે, અનુચ્છેદ 15 હેઠળ શિક્ષણ સંસ્થાનમાં પ્રવેશ, અનુચ્છેદ 16 હેઠળ જાહેર નોકરીઓમાં, સ્થાનિક સત્તા મંડળ કે પછી સહકારી મંડળીમાં ચૂંટણી લડતી વખતે કે સરકારે નિર્દેશિત કર્યા હોય એવા અન્ય ઉદ્દેશો માટે લાભ જોઈએ છે, તો કાસ્ટ સર્ટિફિકેટ કે રજૂ કરવું પડશે. તો બેટર છે કે આના માટે શબ્દ લખ્યો એક સેક્શન ઉમેરી દીધું હોત કે નેસેસિટી ઓફ અ કાસ્ટ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટની જરૂરિયાત, ઓર સબમિશન ઓફ અ કાસ્ટ સર્ટિફિકેટ સબમિટ કરવું, પ્રોડક્શન ઓફ કાસ્ટ સર્ટિફિકેટ રજૂ કરવું, આવું કહી શકાય ને. પણ હવે રાજ્ય સરકારના કાયદા છે એટલે આવું બધું ચાલ્યા રાખે, બરાબર. આ તમને કેવું હતું માટે મેં બે મુદ્દા અલગ સેપરેટ કર્યા. ઓકે, તો હવે તમને અહીંયા એક ક્વેશ્ચન પૂછાઈ શકે સેક્શન નંબરનો. કાસ્ટ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે, કયા સેક્શન હેઠળ જોગવાઈ થયેલી છે? જોગવાઈ કયા સેક્શન અન્વયે થયેલ છે? આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બની શકે, કારણ કે એકેયનું ટાઇટલ આવું નથી. ટાઇટલ જુઓ તમે, એપ્લિકેશન ફોર કાસ્ટ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટની અરજી માટે આ તમને આટલી જફા કરી હતી, એક MCQ. ક્લિયર છે? તો આનો જવાબ આવશે સેક્શન 3. ટાઇટલ જુઓ કોઈને લાગે નહીં, પણ હવે ખ્યાલ આવ્યો. તો સેક્શન 3 બે મુદ્દા કહે છે, SCs STs અથવા OBC સમુદાયમાંથી આવતો હોય એવો કોઈ વ્યક્તિને રિઝર્વેશનનો લાભ લેવો હોય. કયા કયા ઉદ્દેશો? તો 4 ઉદ્દેશો તમારી સામે લખ્યા છે. એનો લાભ લેવો છે, એને ક્લેમ કરવો છે કે ભાઈ મારે આ લાભ જોઈએ છે, તો એને કાસ્ટ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. હવે કાસ્ટ સર્ટિફિકેટ મેળવવું હોય તો પ્રિસ્ક્રાઇબ કરેલ જે ઓથોરિટી હશે, સક્ષમ ઓથોરિટી, એની સમક્ષ પ્રિસ્ક્રાઇબ કરેલ ફોર્મની અંદર એ પ્રકારે એને અરજી કરવાની રહેશે. હવે અહીંયા તમે એક વસ્તુ ધ્યાનથી ઓબ્ઝર્વ કરી હશે, ધ્યાન સે દેખીએ. અહીંયા સ્થાનિક સત્તા મંડળ લખ્યું છે, સહકારી મંડળીઓ લખ્યું છે, સંસદ અને વિધાનમંડળ કેમ નહીં લખ્યું હોય? અહીંયા લોજિકલી વિચારો, સંસદની એ ચૂંટણી લડવાની થાય છે, વિધાનમંડળની એ ચૂંટણી લડવાની થાય છે, કેમ નથી? તમે એમ કહેશો કે સાહેબ એ તો OBC ને ક્યાં મળે છે, તો શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ્સને જ મળે છે, ક્લિયર છે, તો પછી એટલા માટે સરકારે નહીં લખ્યું હોય. ચલો એ રીઝન બી સાચું છે, પણ એમાં એવું મૂકી હકત ક્લોઝ સાઈડમાં કે એક્સેપ્ટ ફોર OBC સિવાયના, પછી લખી નાખત, ઓર ઓનલી ફોર SCs એન્ડ ST, આવું કરીને ના મૂકી દે. પણ અહીંયા નથી લખ્યું, એનું કોન્સ્ટિટ્યુશનલ રીઝન છે, સંવિધાનિક કારણ છે કે સંવિધાનમાં કીધું છે કે સંસદ અને વિધાનમંડળની ચૂંટણીની જો વાત કરીએ તો એનો અધિકાર ભારતીય નિર્વાચન આયોગ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે, યસ, એને સત્તા છે. આપણે કીધું છે ને ચૂંટણી પંચને કઈ કઈ સત્તા છે, રાષ્ટ્રપતિની ચૂંટણીની, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની, ક્લિયર છે, લોકસભાની ચૂંટણીની, રાજ્યસભાની ચૂંટણીઓની, વિધાનસભાની ચૂંટણીઓની અને વિધાન મંડળની પણ ચૂંટણીઓની, વિધાન પરિષદ, વિધાનસભા અને વિધાન પરિષદ બંનેની ચૂંટણી. ક્લિયર છે? તો અહીંયા યાદ રાખજો કે યસ, ચૂંટણીની સત્તા
ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને છે સંવિધાનિક આધાર પર. માટે અહીંયા રાજ્ય સરકારે શું કીધું કે ભાઈ એમાં અમારે કોઈ દખલ નથી દેવાની થતી, અમે સ્થાનિક સત્તા મંડળ અમારા હેઠળ આવે છે, સહકારી મંડળીઓ અમારા હેઠળ આવે છે, ત્યાં જ અમે વાત કરીશું. ક્લિયર છે? જ્યારે બી વાંચન કરો ને ત્યારે આ રીતે જો મગજમાં ક્વેશ્ચન ઉદ્ભવવા માંડે ને તો ધેટ ઇઝ ધ બેસ્ટ વે ઓફ પ્રિપરેશન. ક્લિયર છે? તમને જ્યારે તમને ભણાવવા માટે જ્યારે હું પોતે વાંચન કરતો હોય તો હું પ્રયત્ન એવો કરું, યસ 5-7 વર્ષની પ્રિપરેશન પછી આ મગજમાં આવી જાય, 5-7 વર્ષની પ્રિપરેશન થાય, ઘણી બધી નિષ્ફળતાઓ મળે, ત્યારે પછી આવું બધું વિચારવાનું શરૂ કરતા હોઈએ છીએ. ક્લિયર છે? તો આવું વિચારતું રહેવાનું કે આવું કેમ હશે. ક્લિયર છે? એટલે તમારો એક કોન્સેપ્ટ ક્લિયર થાય. ક્લિયર? ઓકે. સેક્શન 4, કાસ્ટ સર્ટિફિકેટ ટુ બી ઇસ્યુડ બાય કોમ્પિટન્ટ ઓથોરિટી. સક્ષમ ઓથોરિટી દ્વારા ઇસ્યુ થનાર કાસ્ટ સર્ટિફિકેટ. સક્ષમ ઓથોરિટી દ્વારા ઇસ્યુ થનાર કાસ્ટ સર્ટિફિકેટ. ક્લિયર? સિમ્પલ વસ્તુ છે. અહીંયા 2 સેક્શન છે, 4 સબ સેક્શન, 4.1 અને 4.2. 4.1 શું કહે છે કે ભાઈ સેક્શન 3 મુજબ કોઈએ અરજી કરી કાસ્ટ સર્ટિફિકેટ મેળવવા માટે, એસસી એસટી અથવા ઓબીસી સમુદાયમાંથી આવતો હોય એને કોઈએ સેક્શન 3 મુજબ અરજી કરી કાસ્ટ સર્ટિફિકેટ મેળવવા માટેની. તો હવે કોમ્પિટન્ટ ઓથોરિટી શું કરશે? લોજિક લગાડો, જે શું કરવાનું થાય? ઓબ્વિયસલી એ અરજીને ચેક કરશે, અરજીની સાથે જે કોઈ પણ ડોક્યુમેન્ટ આવ્યા છે એને ચેક કરશે, બીજું તો નહીં કરે, એમનેમ સીધું તો ઇસ્યુ નહીં કરી દે. તો સેક્શન 3 હેઠળની 3.1 નથી ને, હા, સેક્શન 3 હેઠળની જે અરજી આવી હશે એને આ કોમ્પિટન્ટ ઓથોરિટી છે એ વેટિંગ ચકાસણી ચેક કરશે કે ભાઈ અરજી બરોબર છે ને, એની યાર ડોક્યુમેન્ટ જે જોડવાના થાય છે એ જોડ્યા છે ને, બરાબર, ને પોતે સંતુષ્ટ થઈ જાય કે હા ભાઈ વ્યક્તિએ બરોબર પ્રોપર રીતે અરજી કરી છે, ડોક્યુમેન્ટ એના પ્રોપર છે અને એનો દાવો પણ યથાર્થ છે, યોગ્ય છે, કરેક્ટ છે, તો સિમ્પલી એ કાસ્ટ સર્ટિફિકેટ જે છે એ ઇસ્યુ કરી દેશે. હવે માનો કે એને એવું લાગે કે આ અરજીમાં કંઈક લોચો લાગે છે, એ સંતુષ્ટ નથી વ્યક્તિના દાવાથી, વ્યક્તિએ અરજી કરી, જે ડોક્યુમેન્ટ આપ્યા એનાથી કોમ્પિટન્ટ ઓથોરિટીને સંતોષ નથી થતો, સેટિસ્ફાઈડ નથી થતા, તો એ કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની ના પાડી દેશે કે ના ભાઈ તમને કાસ્ટ સર્ટિફિકેટ નહીં મળે. પણ એમનેમ ના નહીં પાડી શકે, એને કારણો પણ આપવા પડશે કે આ કારણથી તમને કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં નથી આવતું. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? તો 4.1 અહીંયા પૂરો થાય છે. ક્લિયર? આઈધર યસ, પેલા ચેક કરશે સક્ષમ ઓથોરિટી, ચેક કર્યા પછી આઈધર યસ અથવા આઈધર નો, અને એમાં પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એ મુજબ એને ચેક કરવાનું થાય. ક્લિયર? પણ જ્યારે ના પાડે ત્યારે રિટર્નમાં, લેખિતમાં કારણો આપવા પડશે, રીઝન આપવું પડશે કે આ કારણથી તમને આ કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં નથી આવતું. 4.2 શું કહે છે તો કે કોમ્પિટન્ટ ઓથોરિટી છે એના સિવાયની, સક્ષમ ઓથોરિટી સિવાયની કોઈ ઓથોરિટીએ કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું હશે તો એ કાસ્ટ સર્ટિફિકેટ વેલિડ ગણાશે નહીં. 4.1 શું કીધું કે CA ની, કોમ્પિટન્ટ ઓથોરિટીની સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની કે અરજી નકારવાની સત્તા. બરાબર છે? સે નો, યસ ઓર નો, કારણો આપવા જરૂરી. અને 4.2 શું કીધું તો કે કોમ્પિટન્ટ ઓથોરિટી, સક્ષમ ઓથોરિટી છે CA સિવાયની અન્ય ઓથોરિટીએ દ્વારા ઇસ્યુ થયેલ કાસ્ટ સર્ટિફિકેટ માન્ય ગણાશે નહીં. ખ્યાલ આવી ગયો? મેઇનલી આ 2 જ મુદ્દો છે. ત્રીજો એક પોઈન્ટ છે પણ મને યાદ નથી આવતો, જોઈ લઈએ. હા, ઓકે, ઓલરેડી મેં કહી દીધો છે પણ ઇમ્પોર્ટન્ટ છે. એવું કહે છે કે સક્ષમ ઓથોરિટીએ, કોમ્પિટન્ટ ઓથોરિટીએ કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરી દીધું,
એટલે એવું નહીં કે ભાઈ કેન્ડિડેટે સક્ષમ ઓથોરિટી એના જે લોકલ સ્થાનિક મામલતદાર હશે એની પાસેથી કાસ્ટ સર્ટિફિકેટ લઈ લીધું ને પછી હવે એ બધી જગ્યાએ લાભ લેવા માંડે, એમ નહીં ચાલે. સક્ષમ ઓથોરિટીએ કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરી દીધું પછી એને જે તે કેન્ડિડેટ હશે એને એ કાસ્ટ સર્ટિફિકેટ લઈ અને ચકાસણી સમિતિમાં એક બીજી અરજી કરવાની થશે કે ભાઈ હું SC ST કે પછી OBC સમુદાયમાંથી આવું છું, આ કાસ્ટ સર્ટિફિકેટ મને મળ્યું છે, હવે આને વેરીફાઈ કરો અને વેલિડિટી સર્ટિફિકેટ આપો, એક બીજી અરજી કરવી પડશે. અને યસ, જ્યાં સુધી આ ચકાસણી સમિતિ સ્ક્રુટિની કમિટી આ ઇસ્યુ થયેલા કાસ્ટ સર્ટિફિકેટની ચકાસણી કરી અને વેલિડિટી સર્ટિફિકેટ નથી આપતી ત્યાં સુધી એ કાસ્ટ સર્ટિફિકેટ માન્ય નહીં ગણાય. તો કાસ્ટ તમે જુઓ પ્રોસેસ કેટલી થોડીક આમ એક લેવલ અપ આપી દીધી પ્રોસેસમાં. ખાલી કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરાવેલું એવું નહીં, કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરાવો, પછી એની ચકાસણી કરાવો, ચકાસણી બાદ મતલબ વેરિફિકેશન કરાવો, વેરિફિકેશન થયા પછી ક્લિયર છે એક વેલિડિટી સર્ટિફિકેટ આપવામાં આવે, માન્યતાનું પ્રમાણપત્ર આપવામાં આવે, પછી જ એ કાસ્ટ સર્ટિફિકેટ માન્ય છે. ક્લિયર છે? આ કેમ કરવું પડ્યું? સોશિયલ જસ્ટિસ માટે, સામાજિક રીતે અન્યાય ન થાય. તમે સમજો આ જે રિઝર્વેશન આપવામાં આવ્યું છે, જે સમુદાયને આપવામાં આવ્યું છે એમને એક અંડર પ્રિવિલેજ છે એ લોકો અને માટે આપવામાં આવ્યું છે. ક્લિયર છે? રિઝર્વેશન ઘણા ખરા મારા સ્ટુડન્ટ હોય છે, જ્યારે હું લેક્ચરમાં એવું કહું કે રિઝર્વેશન છે એ એક પ્રોગ્રેસિવ સ્ટેપ છે, એક પ્રગતિશીલ કામગીરી છે, તો ઘણા ખરા સ્ટુડન્ટ મને મેસેજમાં કે સર આ ખોટી વસ્તુ તમે કહી રહ્યા છો. એટલે હું એમને રીઝન પૂછું કે ભાઈ તમે કયા રીઝનથી રિઝર્વેશનને ખોટી વસ્તુ કહી રહ્યા છો. એટલે એ લોકો એ કહે છે મને કે સર ના, હવે રિઝર્વેશન ના હોવું જોઈએ અને બીજી નકામી બધી વાતો કરે. પણ હું પર્સનલી એવું માનું છું કે રિઝર્વેશન ઇઝ અ ગુડ સ્ટેપ, પ્રોગ્રેસિવ સ્ટેપ. પણ યસ, એ રિઝર્વેશનનો પછી રાજકીય રીતે ઉપયોગ ના થવો જોઈએ. કોઈ એક સમુદાયને ખુશ કરવા માટે જ્યારે સરકાર રિઝર્વેશનનો ઉપયોગ કરશે, ધેટ ઇઝ અ રોંગ થિંગ. તમે પ્રગતિશીલ બાબતને ક્લિયર છે બહુ રોંગ વેમાં લઈ જઈ રહ્યા છો. ક્લિયર છે? યસ, ઘણા ખરી ટીકા હોવી જોઈએ, પણ યસ, જસ્ટ બીકોઝ ઓફ રિઝર્વેશન આપવામાં આવ્યું છે માટે તમે કોઈને નફરત કરો છો, એ ખરેખર ઉચિત નથી. અને સરકારમાં હું એવું કહું છું કે જો તમારા આ વિચાર હોય ને તો તમારે નોકરીમાં જ ન આવવું જોઈએ, અથવા તો રિઝર્વ કેટેગરીમાંથી આવો છો ને હવે તમે એવું સમજો છો ક્લિયર છે કે યસ અ પર્ટિક્યુલર કેટેગરી ઇઝ રોંગ, તો પણ ખોટી વસ્તુ છે. ક્લિયર છે? એટીટ્યુડ સુધારજો તો આવનારા સમયમાં દેશનું ભવિષ્ય તમારા હાથમાં છે. ક્લિયર છે? તો 4.1 અને 4.2 થઈ ગયા. અપીલ એટલે વાંધા અરજી. વાંધા નહીં હો, અપીલનું શુદ્ધ ગુજરાતી થાય વાંધા અરજી. વાંધા અરજી સિમ્પલી શું કહે છે કે કોઈ વ્યક્તિ ક્લિયર છે કમ્પિટન્ટ ઓથોરિટી પાસે ગયો, ક્લિયર છે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ SCs STs કે પછી માંથી આવતો વ્યક્તિ. ક્લિયર છે? એને શું કર્યું તો કે કાસ્ટ સર્ટિફિકેટ મેળવવા માટેની અરજી કરી. અરજી ક્યાં થાય તો કે ભાઈ સક્ષમ ઓથોરિટી સમક્ષ, કમ્પિટન્ટ ઓથોરિટી, સક્ષમ ઓથોરિટી. અરજી કરે. હવે માનો કે ક્લિયર છે એની અરજીને નકારવામાં આવે, ના પાડવામાં આવે. અરજી કરી અને હવે સક્ષમ ઓથોરિટીએ શું કીધું? અરજી નકારી. અરજી નકારવામાં આવે મતલબ સક્ષમ ઓથોરિટી
કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની ના પાડે. તો હવે જ્યારે સક્ષમ ઓથોરિટીએ કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની ના પાડી છે, એવો આદેશ કર્યો છે, તો વ્યક્તિ આવા આદેશ સામે અપીલ કરી શકશે. ક્યાં અપીલ કરી શકે? તો કે રાજ્ય સરકારે પ્રિસ્ક્રાઇબ કરેલ હોય એવી અપીલ ઓથોરિટીમાં. સક્ષમ ઓથોરિટી. યસ, અરજી નકારવામાં આવી છે, તો હવે અરજદારને શું કીધું? વ્યક્તિને અથવા અરજદારને આવા નિર્ણય સામે વાંધો હોય. વાંધો છે કે ભાઈ સાહેબ, હું તો ખરેખર એસસી અથવા એસટી અથવા ઓબીસી સમુદાયમાંથી આવું છું, છતાંય મારી અરજી નકારવામાં આવી છે. વાંધો હોય તો પછી એ વાંધા અરજી. ક્લિયર છે? ઇંગ્લિશમાં કહીએ તો અપીલ. APPLE એમ ના. અપીલ ક્યાં કરશે? તો કે અપીલ ઓથોરિટીમાં. ક્લિયર છે? યસ. અપીલ ઓથોરિટી શું કરશે? લોજિકલી વિચારો. અપીલ ઓથોરિટી શું કરશે? તો અપીલ ઓથોરિટી કહેશે કે ભાઈ એની અરજી ચેક કરશે કે ભાઈ સક્ષમ ઓથોરિટીએ કેમ આ વ્યક્તિની કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટેની અરજી છે એને નકારી છે. એ કારણો ચેક કરશે કે ભાઈ સક્ષમ ઓથોરિટીએ નિર્ણય લીધો છે, તો એ કંઈ એમનેમ તો નિર્ણય નહીં લીધો હોય, તો એ વ્યક્તિને એ કહેશે કે ભાઈ કેમ તને વાંધો છે, તારા કારણો કે. સક્ષમ ઓથોરિટીના જે કંઈ પણ કારણો હશે, કારણો તો આપવા જ પડશે, એ બંનેની સમીક્ષા કરશે. ક્લિયર છે? અને પછી જો એને એમ લાગશે કે ના ના આ વ્યક્તિને બરાબર કાસ્ટ સર્ટિફિકેટ મળવું જોઈએ, તો એ સિમ્પલી સીધો ડિસિઝન છે એ આગળ પાસ કરશે. સક્ષમ ઓથોરિટીને કહી દેશે કે ના ભાઈ, તમે આમાં કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ ન કરવાનો નિર્ણય લીધો છે એ ઉચિત નથી. આ વ્યક્તિને તમારે 7 દિવસની અંદર, યસ 7 દિવસની અંદર કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરી આપવું પડશે. પણ હવે માનો કે અપીલ ઓથોરિટીને એવું લાગે કે ના ભાઈ, સક્ષમ ઓથોરિટીએ અરજી નકારી છે, ના પાડી છે કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની, એ બરાબર ના પાડી છે, એમાં કોઈ ખોટું નથી, તો એ વ્યક્તિને, અરજદારને કહી દેશે કે ના ભાઈ, સક્ષમ ઓથોરિટીનો નિર્ણય ઉચિત છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો સક્ષમ ઓથોરિટીએ કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટેની ના પાડી હોય એવો આદેશ કર્યો હોય અને વ્યક્તિને એવા આદેશ સામે વાંધો હોય, નિર્ણય સામે વાંધો હોય, તો વ્યક્તિ અપીલ કરી શકશે, વાંધા અરજી કરી શકશે. પણ અહીંયા એક ટાઈમ લિમિટ આવે છે. આ વાંધા અરજી જે છે એ 30 દિવસની અંદર થવી જોઈએ. 30 દિવસની સમય મર્યાદા. તો ભાઈ સક્ષમ ઓથોરિટીએ આદેશ કર્યો, એ આદેશ વ્યક્તિને મળી ગયો, એના 30 દિવસની અંદર એને અપીલ ઓથોરિટીમાં જવું પડે કે ભાઈ ચલો, આપને આ નિર્ણય લીધો છે, મને એની સામે વાંધો છે. ઓકે, 30 દિવસની અંદર અપીલ કરવી પડશે. અને અપીલ ઓથોરિટી છે એમને પણ એક સમય મર્યાદા લાગુ પડે છે, એ છે 3 મહિનાની. સમય મર્યાદામાં નિર્ણય કરવો પડે કે ભાઈ હા, અપીલ ઓથોરિટી સક્ષમ ઓથોરિટી સાચી છે કે પછી તમને કાસ્ટ સર્ટિફિકેટ મળવું જોઈએ. અપીલ એમની પાસે આવી એટલે એને 3 મહિનામાં ચુકાદો આપી દેવો પડે. આ છે અપીલની આખી વાત. જુઓ, સક્ષમ ઓથોરિટીએ સેક્શન 4(1) અન્વયે કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની અરજીને નકારતો, રિજેક્ટ કરતો આદેશ આપ્યો હોય, તો જે વ્યક્તિને આવા આદેશ સામે વાંધો છે એને આવો આદેશ પોતાને મળ્યા ના, એને જે માનો કે આજે 1લી તારીખે ઓથોરિટીએ કીધું તમને કાસ્ટ સર્ટિફિકેટ નહીં આપવામાં આવે, પણ વ્યક્તિની પાસે એ ઓર્ડર 5મી તારીખે પહોંચ્યો, તો 5મી તારીખથી 30 દિવસ ગણાશે. એને આવો આદેશ વ્યક્તિને પોતાને મળે, એના 30 દિવસની અંદર એ અપીલ કરી શકશે. અને અપીલ ઓથોરિટી કોણ હશે? સરકારે, રાજ્ય સરકારે ગેજેટમાં જાહેરનામું બહાર પાડી અને જેને અપીલ ઓથોરિટી અપોઇન્ટ કર્યા હોય એ અપીલ ઓથોરિટી પાસે જવું પડશે. ક્લિયર છે? અપીલ ઓથોરિટી ક્લિયર છે, પોતાની પાસે આ અપીલ આવી ગઈ, પોતાની સમક્ષ અપીલ આવી, એના 3 મહિનાની અંદર એને, મેં કીધું એમ કે બેને બરાબર સક્ષમ ઓથોરિટીએ કારણો જોયા છે, એ સક્ષમ ઓથોરિટીને બોલાવશે નહીં, એને જે કારણો લખ્યા છે એ કારણો ચેક કરશે અને જે તે અપીલકાર છે, એપિલેન્ટ છે, એને કહેશે
બરાબર છે કે ભાઈ શું બોલ, તને શું વાંધો છે, તું કેમ કે છો તને મળવું જોઈએ? તો બેયને પોતાનો અપીલકારને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપશે. ક્લિયર છે? પછી ચેક કરશે કે ભાઈ ખરેખર આ વ્યક્તિનો દાવો સાચો છે કે નહીં. એની ખાતરી કર્યા પછી એ બેમાંથી એક ડિસિઝન લેશે. કાં તો કહી દેશે કે ના ભાઈ, સક્ષમ ઓથોરિટીએ નિર્ણય લીધો એ ઓકે છે, અથવા તો એ સક્ષમ ઓથોરિટીને કહી દેશે કે ભાઈ તમે આ આદેશ કર્યો છે એ ખોટો છે, અમે એને રદ કરીએ છીએ, આ પાર્ટીને 7 દિવસની અંદર કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરી આપો. ક્લિયર? વેરિફિકેશન ઓફ કાસ્ટ સર્ટિફિકેટ બાય સ્ક્રુટિની કમિટી, ચકાસણી સમિતિ. સ્ક્રુટિની કમિટી એટલે ચકાસણી સમિતિ. વેરિફિકેશન એટલે ખરાઈ કરવી. ખરાઈ કરવી. કોની ખરાઈ કરવી? તો કે કાસ્ટ સર્ટિફિકેટની. ક્લિયર છે? જ્ઞાતિના પ્રમાણપત્રની. તો શું કે ભાઈ જ્ઞાતિના પ્રમાણપત્રની ખરાઈ કરવી. કોની ખરાઈ કરવી? જ્ઞાતિના પ્રમાણપત્રની. કોના દ્વારા? તો કે ચકાસણી સમિતિ દ્વારા. ચકાસણી સમિતિ દ્વારા. સિમ્પલ જોગવાઈ છે. સિમ્પલી એવું કહે છે કે ભાઈ કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ થઈ ગયું છે. ક્લિયર છે? અને હવે માનો કે કોઈ વ્યક્તિને ક્લિયર છે એ કાસ્ટ સર્ટિફિકેટના આધાર પર ક્લિયર છે બેનિફિટ જોઈએ છે, રિઝર્વેશનનો અથવા જે એને છૂટછાટ મળે છે એનો લાભ લેવો છે, તો એને પહેલાં તો એ પોતાનું કાસ્ટ સર્ટિફિકેટ છે એનું વેરિફિકેશન કરાવવું પડશે. એ ચકાસણી સમિતિ કરશે અને વેરિફિકેશન થયા પછી જો ચકાસણી સમિતિને બધું બરાબર લાગે તો એ શું ઇસ્યુ કરી દેશે? વેલિડિટી સર્ટિફિકેટ. એની જ આખી આ એક પ્રોસેસ છે. જોઈ લઈએ છે. ઓકે, ચકાસણી સમિતિ કોણ હશે? તો સિમ્પલી રાજ્ય સરકાર ગેજેટની અંદર, સત્તાવાર ગેજેટની અંદર, ઓફિશિયલ ગેજેટની અંદર નોટિફિકેશન બહાર પાડશે અને યસ, એક અથવા એકથી વધુ ચકાસણી સમિતિઓની રચના કરશે. ચકાસણી સમિતિએ કામ શું કરવાનું? કાસ્ટ સર્ટિફિકેટને વેરીફાઈ કરી વેલિડિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનું અને કાયદામાં કીધા હોય એવા બીજા કાર્ય કરવાના. જો શું લખ્યું છે? સેક્શન 4(1) અન્વયે સક્ષમ ઓથોરિટીએ ઇસ્યુ કરેલા કાસ્ટ સર્ટિફિકેટના વેરિફિકેશનની કામગીરી માટે, કાસ્ટ સર્ટિફિકેટના વેરિફિકેશન એની ખરાઈ કરવા માટે રાજ્ય સરકારે સત્તાવાર ગેજેટમાં જાહેરનામું બહાર પાડીને એક કે તેથી વધુ ચકાસણી સમિતિ કે સમિતિઓનું ગઠન કરવું પડશે. ક્લિયર છે? અને જે નોટિફિકેશન બહાર પાડ્યું હશે એમાં આ જે સ્ક્રુટિની કમિટી છે એની કામગીરી શું રહેશે, એનું વર્ક શું રહેશે, યસ એનું, અને એના જ્યુરિસ્ડિક્શનનું, કેટલા વિસ્તારમાં એની જ્યુરિસ્ડિક્શન લાગુ પડશે, ક્લિયર છે, એનો ઉલ્લેખ કર્યો હશે. ધેટ્સ ઓલ. ઓકે, જુઓ આપણે કીધું એમ કે કાસ્ટ સર્ટિફિકેટ તો મેળવી લીધું, પણ હવે કાસ્ટ સર્ટિફિકેટની ખરાઈ કરાવવી છે, વેલિડિટી સર્ટિફિકેટ એ જોઈએ છે, તો શું કરવું પડશે? તો કંઈ નહીં, કાસ્ટ સર્ટિફિકેટ મેળવ્યા પછી એ કાસ્ટ સર્ટિફિકેટને લઈ જે ચકાસણી સમિતિ લાગુ પડતી હશે એની પાસે જઈને બીજી અરજી કરવી પડશે. પ્રિસ્ક્રાઇબ કરેલા હોય એવા ફોર્મમાં એ પ્રકારે એવા ડોક્યુમેન્ટ સાથે અરજી કરવી પડશે કે ભાઈ જો આ મારું કાસ્ટ સર્ટિફિકેટ છે, આ ફલાણી ઓથોરિટી આપ્યું છે, આટલા મારા આ ડોક્યુમેન્ટ છે, હું અરજી કરી રહ્યો છું, મારું કાસ્ટ સર્ટિફિકેટ ચેક કરી આપો અને વેલિડિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરી આપો. ધેટ્સ ઓલ. ઓકે, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ, બહુ સરસ જોગવાઈ છે. ક્લિયર છે? આપણે એને પ્રેક્ટિકલી સમજીએ. 6(3) જ છે ને? માટે મેં ફોન્ટ થોડા અલગ રાખ્યા છે. સબ સેક્શન 6(3). ધારો કે કોઈ કેન્ડિડેટ છે, ધારો કે એસટી કેન્ડિડેટ છે, શેડ્યુલ ટ્રાઇબ કેન્ડિડેટ ઉમેદવાર. ક્લિયર? મેલ ફિમેલ કોઈ ફરક નથી પડતો. જીપીએસસી ની પરીક્ષા પાસ કરે,
જીપીએસસી ની પરીક્ષા, સે ફોર એક્ઝામ્પલ આપણી ટીડીઓ એક્ઝામ પાસ કરે. ઓકે, હવે તમને ખબર છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય. ક્લિયર છે? આ તો તમને ખબર જ છે. એમાં ઓકે, પણ હવે માનો કે આ કેન્ડિડેટ પાસે કાસ્ટ સર્ટિફિકેટ છે. કાસ્ટ સર્ટિફિકેટ છે, પરંતુ વેલિડિટી સર્ટિફિકેટ નથી. મતલબ એને કમ્પિટન્ટ ઓથોરિટી પાસે, સક્ષમ સત્તામંડળ પાસે અરજી કરીને કાસ્ટ સર્ટિફિકેટ મેળવી લીધું છે, પણ એની પાસે વેલિડિટી સર્ટિફિકેટ નથી. તો હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે એક કાસ્ટ સર્ટિફિકેટ આપશે. કાસ્ટ સર્ટિફિકેટ આપશે. તો હવે સિમ્પલી જે અપોઇન્ટમેન્ટ ઓથોરિટી છે, નિયુક્તિ ઓથોરિટી, ક્લિયર છે? હવે શું કરશે? અપોઇન્ટિંગ ઓથોરિટી જે તે વિભાગ આવી જશે. અહીંયા જીપીએસસી ની કામગીરી પૂરી થઈ જશે. ટ્રાઇબલ ડેવલપમેન્ટ વિભાગ, અપોઇન્ટમેન્ટ તો ટ્રાઇબલ ડેવલપમેન્ટ વિભાગ જ આપે ને. જીપીએસસી તમને અપોઇન્ટમેન્ટ નથી આપતી. આ ખાલી ભલામણ જ કરે છે કે these are the candidate that we are recommending for the post of TDO exam. બરાબર? યસ, જીપીએસસી કોઈ નિયુક્તિ નથી આપતી. અપોઇન્ટિંગ ઓથોરિટી ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ થશે. તો હવે અપોઇન્ટમેન્ટ ઓથોરિટી છે, યસ, જીપીએસસી નામની ભલામણ કરી છે, કેન્ડિડેટ પ્રોપર જ છે, કોઈ એમાં કોઈ ખોટું નથી, એની કંઈ ખોટું નથી કર્યું એને. તો હવે અપોઇન્ટિંગ ઓથોરિટી છે, યસ, એ કહેશે કે વેલિડિટી સર્ટિફિકેટ ક્યાં? વેલિડિટી સર્ટિફિકેટ એ કહેશે. તો કેન્ડિડેટ કહેશે કે મારી પાસે નથી. તો અહીંયા સીધો કેન્ડિડેટને ના ન કહી દેવામાં થાય. આ કાયદામાં એક જોગવાઈ કરી છે 6(3) ની અંદર કે આ જે અપોઇન્ટિંગ ઓથોરિટી છે એ બેઝિકલી શું કરશે? કેન્ડિડેટના સંદર્ભમાં જે કોઈ પણ ચકાસણી સમિતિ લાગુ પડતી હશે, કેન્ડિડેટ માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઉત્તર ગુજરાતમાં કોઈ જિલ્લામાંથી આવે છે, તો એ જિલ્લા માટે જે સ્ક્રુટિની કમિટી, જે ચકાસણી સમિતિ લાગુ પડતી હશે, સંબંધિત ચકાસણી સમિતિને એની આ અરજી ફોરવર્ડ કરશે. બેઝિકલી હવે અપોઇન્ટિંગ ઓથોરિટી છે, યસ, એ પોતે ચકાસણી સમિતિ પાસે અરજી કરશે ને કહેશે કે ભાઈ આ કેન્ડિડેટ છે, ક્લિયર છે, એનું આ કાસ્ટ સર્ટિફિકેટ છે, એ ખરેખર વેલિડ છે કે નહીં એ ચકાસણી કરીને આપો. ક્લિયર છે? યસ, એ જોગવાઈ અહીંયા કરી છે, બીજું કશું નથી. જો શું કહે છે? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સત્તામંડળ, જાહેર સાહસો, પીએસયુસ, શિક્ષણ સંસ્થાનો, સહકારી મંડળીઓ અથવા તો સરકાર પાસેથી સહાય મેળવતા અન્ય કોઈ પણ સંસ્થાનો, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સત્તામંડળ, 3 સ્તર આવી ગયા. પછી કીધું પીએસયુસ, શિક્ષણ સંસ્થાનો, સરકારી મંડળીઓ પણ આવી ગઈ કે પછી સરકાર પાસેથી કોઈ પણ પ્રકારની સહાય મેળવતા હોય એવા કોઈ પણ સંસ્થાનોમાં નિયુક્તિ, અપોઇન્ટમેન્ટની વાત થઈ રહી છે. હવે નિયુક્તિ હેતુથી પસંદગી પામેલા વ્યક્તિએ જો વેલિડિટી સર્ટિફિકેટ નથી મેળવ્યું, આપણા કેસમાં કીધું એની પાસે વેલિડિટી સર્ટિફિકેટ નથી. ક્લિયર છે? વેલિડિટી સર્ટિફિકેટ ન મેળવેલ હોય તો હવે તો કે સિમ્પલ નથી મેળવું તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે આપણે જે કોઈ પણ સ્થાનિક સત્તામંડળ, જાહેર સાહસ કે બીજા કોઈ સંસ્થાન છે, એની નિયુક્તિ ઓથોરિટી છે, જે અપોઇન્ટ કરે છે, અપોઇન્ટિંગ ઓથોરિટી છે, એને સંબંધિત ચકાસણી સમિતિ, એ કેન્ડિડેટના કેસમાં જે સ્ક્રુટિની કમિટી લાગતી હશે એને કાસ્ટ સર્ટિફિકેટના વેરિફિકેશન હેતુથી તથા વેલિડિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટે અરજી કરવાની રહેશે, જે ફોર્મમાં અને જે પ્રકારે કીધું છે. હવે અરજી એ અપોઇન્ટિંગ ઓથોરિટી કરશે, નિયુક્તિ ઓથોરિટી છે એ અરજી કરશે. ક્લિયર છે? આ જોગવાઈ છે. ઘણા લોકોને આ વસ્તુ માનવામાં નહીં આવતી હોય પણ આ જોગવાઈ છે. ક્લિયર છે? આ એક વસ્તુ યાદ રાખજો. ક્લિયર છે?
અને બીજી વસ્તુ કે આ કાસ્ટ સર્ટિફિકેટ એક્ટ અને કાસ્ટ સર્ટિફિકેટ રૂલ્સની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ગુજરાતી આવૃત્તિ તમે જોશો તો એમાં કંઈક અલગ જ ઇન્ટરપ્રિટેશન કરી અને ખબર નહીં આપવામાં આવ્યું છે, બરાબર છે. યસ, તો આપણે ઇંગ્લિશ ઓથોરિટીને ઓથેન્ટિક ઇંગ્લિશ જે વર્ઝન છે એને ઓથેન્ટિકેટ ગણીશું. એટલે તમે કંઈ ગુજરાતીમાંથી વાંચીને આવો ને મને એમ કહો કે સાહેબ આમાં આ લખ્યું છે તો પરીક્ષામાં પણ ઇંગ્લિશ શેલ પ્રિવેલ એવું કહે છે, બરાબર છે. યસ, ઓકે, ચાલો નેક્સ્ટ શું કહે છે? બહુ સિમ્પલ જોગવાઈ છે. ચકાસણી સમિતિ ઉપર 2 પ્રકારની મર્યાદા લાગુ કરે છે કે ભાઈ ચકાસણી સમિતિ સ્ક્રુટિની કમિટી છે એની પાસે અરજી આવી કાસ્ટ સર્ટિફિકેટના વેરિફિકેશનની અને વેલિડિટી સર્ટિફિકેટ મેળવવા માટેની, તો આ જ્યારે કાસ્ટ સર્ટિફિકેટના વેરિફિકેશનની કામગીરી કરે છે, ચકાસણીની કામગીરી કરે છે, ત્યારે એને સરકારે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એવી પ્રોસિજર, એવી કાર્યરીતિનું અનુકરણ કરવું પડશે. એવું નહીં કે એમને મન ફાવે એમ વેરિફિકેશન કરી નાખે. સરકારે જે પ્રિસ્ક્રાઇબ કરેલી પ્રોસિજર છે એ ફોલો કરવી પડશે, એ મુજબ જ એમને વેરિફિકેશન કરવું પડશે. અને આ વેરિફિકેશન કરવાની કામગીરી અને વેલિડિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની જે કામગીરી છે એમાં સરકારે જે ટાઈમ લિમિટ પ્રિસ્ક્રાઇબ કરી છે એ ટાઈમ લિમિટનું પણ એને પાલન કરવું પડશે. આ ટાઈમ લિમિટ કેટલી હશે? નિયમોમાં ભણીશું ત્યારે ખ્યાલ આવશે. કાર્યરીતિ શું છે એ પણ નિયમોમાં ભણીશું ત્યારે જ ખ્યાલ આવશે. બેનલી કશું નહીં હોય, અરજી ચેક કરશે, આ જોડે આવ્યા ડોક્યુમેન્ટ ચેક કરશે, ક્લિયર છે. ક્યાંય એમને આમ લાગે કે ના આમાં બરાબર નથી તો પછી એની તપાસ કરાવશે. એ તપાસ માટે એક વિજિલન્સ સેલ હશે, ક્લિયર છે. વિજિલન્સ સેલ પછી પોતાની કામગીરીની વાત કરશે અને એ રિપોર્ટ આપશે. રિપોર્ટ આપ્યા પછી પાછી ચકાસણી સમિતિ, ક્લિયર છે. બહુ સિમ્પલ, ઓમ લાંબી પ્રોસેસ છે પણ છે બહુ સિમ્પલ, નિયમોમાં ભણીશું, ક્લિયર છે. તો ચકાસણી સમિતિએ, બરાબર છે, વેરિફિકેશન કરવાની કામગીરી છે એને લઈ 6.1માં કીધું ચકાસણી સમિતિનું ગઠન, એક અથવા એકથી વધુ ચકાસણી સમિતિની રચના કરી શકે. 6.2 કાસ્ટ સર્ટિફિકેટ મેળવી લીધું, ઇસ્યુ થઈ ગયું પોતાને, એનું વેરિફિકેશન કરાવવું છે, વેલિડિટી સર્ટિફિકેટ જોઈએ છે તો વ્યક્તિ અરજી કરશે. 6.1 ગઠનની વાત કરે છે, ગઠન, કોન્સ્ટિટ્યુશન, રચના કરવાની વાત કરે છે. 6.2 વેલિડિટી સર્ટિફિકેટ, વેરિફિકેશન એન્ડ વેલિડિટી સર્ટિફિકેટ માટે અરજીની વાત કરે છે. 6.3 અગેન અરજી કરવાની છે પણ હવે એ જે તે વ્યક્તિએ નહીં પણ નિયુક્તિ ઓથોરિટીએ. ધીસ ઇઝ ધ કીવર્ડ, ક્લિયર છે. અને ચોથું, ક્લિયર છે કે ચકાસણી સમિતિ છે એને પણ કંઈક મર્યાદા લાગુ પડે છે પ્રક્રિયાનું અનુકરણ કરવાની અને ટાઈમ લિમિટની. સેક્શન 7, what is the time? Okay. Application pending prior to the commencement of the act. Commencement એટલે અમલવારી. કોની? તો કે કાયદાની. કાયદાની અમલવારી પૂર્વે પેન્ડિંગ હોય એવી અરજીઓ. મેં તમને અગાઉ કીધું હતું કે નથી કીધું મને યાદ નથી. તમારે કોઈ વસ્તુને સિમ્પ્લિફાઈડ, ઇંગ્લિશ આપ્યું એનું સિમ્પલ શબ્દમાં ગુજરાતી કરવું હોય, કંઈ ના ખબર પડે તો ઉલટેથી ચાલુ કરવાનું, ઉલટી ગંગા, બરાબર. કાયદાની અમલવારી પૂર્વે પેન્ડિંગ હોય એવી અરજીઓ. કાયદાની અમલવારી પૂર્વે પેન્ડિંગ હોય, જોડણીની ભૂલ જોઈ લેજો, તેવી અરજીઓ. પેન્ડિંગ હોય એટલે નિર્ણય ન આપવામાં આવ્યો હોય, પેન્ડિંગ હોય એટલે અનિર્ણિત, અનિર્ણિત, નિર્ણય ન આવ્યો હોય કે ભાઈ હા. હવે એ શેની અરજી હશે? આપણે કીધું કે કાયદાની અમલવારી પૂર્વે પેન્ડિંગ હોય એવી અરજીઓ શેની હશે? જીએસટી નંબર મેળવવાની હશે? ઓબ્વિયસલી એ નહીં હોય. કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા સંબંધિત, પછી એનું વેરિફિકેશન એન્ડ વેલિડિટી સર્ટિફિકેટ સંબંધિત. હવે એક વસ્તુ વિચારો, આ કાયદો આવ્યો ક્યારે? કાયદો તો 2018માં આવ્યો છે. કાયદો જે છે એ તો 2018માં આવ્યો છે.
તો આની પહેલા પણ, આની પૂર્વે પણ કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ તો થતા જ હતા ને. પૂર્વે કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ થતા હતા, એનું વેરિફિકેશન થતું હતું, વેલિડિટી સર્ટિફિકેટ પણ આપવામાં આવતું હતું. યસ, ઇસ્યુ ક્લિયર છે એન્ડ વેરિફિકેશન. થતું હતું જ, પણ ઓથોરિટી અલગ હતી. ઓથોરિટી અલગ હતી. યસ, કાયદા પછી શું છે તો કે ભાઈ હવે ઇસ્યુ કરવા માટે, ઇસ્યુ કરવા માટે તો કે આપણે ખબર છે સક્ષમ ઓથોરિટી છે. ક્લિયર છે. વેરિફિકેશન માટે તો કે ભાઈ સ્ક્રુટિની કમિટી છે, ચકાસણી સમિતિ છે, સુપ્રીમ કોર્ટના સમજતા સ્ક્રુટિની કમિટી છે. ક્લિયર. તો એવું કહે છે કે ભાઈ કાયદો અમલમાં આવ્યો એની પહેલા કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની, કાસ્ટ સર્ટિફિકેશનના કાસ્ટ સર્ટિફિકેટના વેરિફિકેશન માટેની જે પેન્ડિંગ અરજીઓ હતી કે જેમાં નિર્ણય નથી લેવામાં આવ્યો કે કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવું કે ના કરવું, વેરિફિકેશન કરી અને વેલિડિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવું કે નથી કરવું, એવો કોઈ જ નિર્ણય નથી લેવામાં આવ્યો. એ જે પેન્ડિંગ હતી એવી અરજીઓ, ક્લિયર છે, કાયદાની અમલવારી પછી, અમલવારી પછી કે જો કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટેની અરજી પેન્ડિંગ હતી તો એ હવે કોની પાસે જતી રહેશે તો કે કમ્પિટન્ટ ઓથોરિટી પાસે જતી રહેશે. કાસ્ટ સર્ટિફિકેટના વેરિફિકેશનની અરજી પેન્ડિંગ હતી અગાઉ તો એ હવે ચકાસણી સમિતિ પાસે જતી રહેશે. આ સિમ્પલ વાત કરે છે સેક્શન 7. શું કહે છે? કાયદો અમલમાં આવ્યો એ પૂર્વે કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટેની કોઈ અરજી પેન્ડિંગ હતી કે જેમાં નિર્ણય નહોતો લેવામાં આવ્યો, એ કાયદો અમલમાં આવ્યા પછી હવે સક્ષમ ઓથોરિટી પાસે ટ્રાન્સફર થઈ જશે. કાયદો અમલમાં આવ્યો એ પહેલા કાસ્ટ સર્ટિફિકેશનના વેરિફિકેશનની અને વેલિડિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટેની કોઈ અરજી પેન્ડિંગ હતી આખા ગુજરાતમાં ગમે ત્યાં, તો એ હવે એ જે તે અરજીઓમાં લાગુ પડતી ચકાસણી સમિતિને ટ્રાન્સફર થઈ જશે. આ વાત કરે છે સેક્શન 7. બીજી પણ એક જોગવાઈ છે કે ભાઈ રાજ્ય સરકાર જો ધારે તો રાજ્ય સરકાર આદેશ બહાર પાડશે, ગેજેટ નોટિફિકેશનમાં એક આદેશ કરશે અને કહેશે કે ભાઈ આ જે જૂની ઓથોરિટીઓ છે કાસ્ટ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટેની, વેલિડિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટેની, એ નોટિફિકેશનમાં કીધું હોય એટલા ટાઈમ માટે યથાવત રીતે કાર્ય કરશે. માનો કે કાયદો આવ્યો અને આ કમ્પિટન્ટ ઓથોરિટી ચકાસણી સમિતિને એક જ આરે લોડનું બર્ડન, વર્કનું બર્ડન આવી જાય, માટે કહી શકે કે ભાઈ ચલો 6 મહિના સુધી જૂની મેથડ બી રહેશે અને આ નવી પણ રહેશે, પણ એ બહુ કોમ્પ્લેક્સ થઈ જશે. તમે ખાલી પેન્ડિંગ અરજીઓ ટ્રાન્સફર થઈ જશે. શેની અરજી પેન્ડિંગ હતી તો કે ભાઈ ઇસ્યુ કરવાની, તો એ હવે સક્ષમ ઓથોરિટીને જશે. ચકાસણી કરીને વેલિડિટી સર્ટિફિકેટની અરજી પેન્ડિંગ હતી તો એ હવે ચકાસણી સમિતિને જતી રહેશે. ક્લિયર છે? મારે ભણાવવું જરૂરી છે, બાકી આ યાદ નહીં રાખો તો પણ ચાલશે. ક્લિયર છે? ઓકે, અહીંયા તમારો આ લેક્ચર પૂર્ણ થાય છે. હોપફુલી તમને લોકોને મજા આવી હશે ઇન્ટરેસ્ટિંગ ટોપિકમાં. ફરી પાછા નેક્સ્ટ ટોપિકમાં મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.